વિષયનો ટાઇટલ છે બિલીવ ટુ અચીવ. પૂજ્ય પૂર્વમુનિ સ્વામીએ બહુ સુંદર રીતે એનું ભાષાંતર કર્યું. માનીએ તો પામીએ. એ જ ભાષાંતરને તમે જો થોડી જુદી રીતે આપણે સમજવા માંગીએ તો સંકલ્પ કરીએ તો સિદ્ધિ મળે. સામાન્ય રીતે આપણે સિદ્ધિ પામવા માંગતા હોઈએ છીએ. There is no person on this earth who does not desire to achieve. બાળક હોય અને પરીક્ષા પાસ કરવાની ઈચ્છા હોય, હાથમાં ક્રિકેટ બેટ લે અને ઇન્ડિયન ટીમમાં આવવાની ઈચ્છા હોય, કોઈ દુકાન ખોલે અને પોતાનો બેંક એકાઉન્ટ દેખાડે, લગ્ન કરે એને પરિવાર વિસ્તારવાની ઈચ્છા હોય, કોઈ પણ વ્યક્તિ પરદેશ જાય એને કાંઈક સિદ્ધિ પામવાની ઈચ્છા હોય છે. એ પછી તમે આધ્યાત્મિક હો કે સાંસારિક હો, there is a deep desire to achieve. પણ તમે આ દુનિયાની અંદર, વિશ્વની અંદર તમારી દ્રષ્ટિ ફેલાવશો ને તો આપણને એક વાત સ્પષ્ટ થતી જાય છે. સિદ્ધિ છે કે અચીવમેન્ટ છે એ વિઝિબલ છે, દૃશ્યમાન છે, જોઈ શકાય છે, દેખી શકાય છે. સંકલ્પ છે જેનાથી સિદ્ધિ શરૂ થાય છે એ અદૃષ્ટ છે. આ સભા મંડપની અંદર 3-4 હજાર હરિભક્તો બેઠા છે તો દરેકના મનમાં શું સંકલ્પ થાય છે દેખાતા નથી. કોઈને ઉભા થવાનું થતું હશે, કોકને લાગશે કે મારે કઈક ગાડી પકડવાની છે, કોકને લાગશે મિત્ર આવ્યો છે, કોકને લાગશે કાંઈક ને કાંઈક જુદા જુદા સંકલ્પ આપણા મનમાં થાય છે. they are invisible. સંકલ્પ અદૃષ્ટ છે, સિદ્ધિ દૃશ્યમાન છે. તો આપણી ગતિ સંકલ્પથી સિદ્ધિ ક્યાં સુધી થાય અને કેવી રીતે થાય એ વિશે આપણે થોડું સમજવાનું છે. હકીકતની અંદર એનીથિંગ ધેટ યુ સી, આ દુનિયાની અંદર જે કાંઈ તમને દેખાય છે ને એ 2 કેટેગરીમાં સમાય છે. એક તો માનવ સર્જિત, મેનમેડ, અને બીજું ગોડ મેડ, ઈશ્વર સર્જિત. હું બોલું અને તમે કહેજો માનવ સર્જિત હોય તો મેન બોલજો, અને ઈશ્વર સર્જિત હોય તો ગોડ બોલજો. આ ટેલિવિઝન, આ માઇક, લાઈટ, પંખા, આ હોલ, બારે રસ્તા, દુકાનો, ગાડી, બસ, તમારા કપડા, ભગવાન આવે છે ક્યાં આપણા જીવનમાં? When we surround ourselves with everything that has been made by man, અમે સાધુઓ ગમે તેટલું આપને કહીશે ભાઈ ભગવાન ભજો, ભગવાન ભજો, ભગવાન ભજો, પણ આપણા જીવનની ચારે બાજુ સ્કૂલ કો, કોલેજ કો, આપણે જે દુનિયામાં રહીએ છીએ એ તમામ લગભગ આડકતરી રીતે એ માનવ સર્જિત છે. પણ બોલો હવે, પર્વત, નદી, પાણી, હવા, સૂર્ય, તમારો દેહ દેખાય છે ભાઈ? ભગવાનની સર્જિત જે વસ્તુ બનાવેલી છે કદાચ તમને ઓછી માત્રામાં દેખાતી હશે, પણ માનવ સર્જિત છે. they give you a lifestyle. તમારી જીવન શૈલી છે એ માનવ સર્જિત છે, અને જીવન દોરી છે એ ઈશ્વર સર્જિત છે. હવા જુઓ, શરીર જુઓ, લાઈટ જુઓ, પાણી જુઓ, આ પૃથ્વી જુઓ, તો પણ એક વાત આપણે વિચારવા જેવી છે કે જે કાંઈ માનવે સિદ્ધિ પ્રાપ્ત કરીને, એનીથિંગ ધેટ યુ સી,
પથ્થર યુગમાંથી અવકાશ યુગમાં આવ્યો અને અવકાશ યુગમાંથી હવે વર્ચ્યુઅલ યુગમાં. વર્ચ્યુઅલ યુગ એટલે ખબર છે ને, હતું નતું અને નતું હતું. જે છે કદાચ નથી અને નથી તે છે, એવી જે તમને ભ્રમણા થાય, આભાસ થાય, ત્યાં સુધી માનવ સર્જિત દુનિયા પહોંચી ગઈ. એક એક શોધખોળ તો જુઓ. બરાબર તમે કહેશો કે ગાડી કહેશો, ટીવી કહેશો, ઇન્ટરનેટ કહેશો, વર્ચ્યુઅલ કહેશો, 3G કહેશો, રિમોટ તંત્ર કહેશો, રોબોટિક્સ કહેશો, જેનેટિક એન્જિનિયરિંગ કહેશો, નેનો ટેકનોલોજી કહેશો. આ દુનિયા એટલી ઝડપે વધી છે કે જ્યાં પથ્થર યુગમાંથી ફરતો ફરતો માણસની સિદ્ધિઓ તમે લિસ્ટ કરશો ને તો અચંબો પામી જશે. અને કેવી સિદ્ધિઓ! આ તો થોડીક આપણે વાત કરું છું. અત્યારે આપણને લાગે કે સિલિકન એજમાં આપણે રહીએ છીએ કે કમ્પ્યુટર એજની અંદર રહીએ છીએ, તો બધાને ખબર પડશે કે પહેલાના જમાનામાં જયારે કમ્પ્યુટર આવ્યા ને ત્યારે કમ્પ્યુટર કયા સાઈઝના હતા ખબર છે? આ સ્ટેજ ભરો ને, આ સ્ટેજની સાઈઝનું એક કમ્પ્યુટર હોય. 1000 માણસ કામ કરે ત્યારે કમ્પ્યુટર બનતું. અને કમ્પ્યુટર કરે શું ખબર છે? ભાગાકાર ગુણાકાર. કેવું હસવા જેવું લાગે છે? જે કમ્પ્યુટરની શક્તિએ એપોલો 11 ને ચંદ્ર ઉપર પહોંચાડ્યું ને, તેમાં કમ્પ્યુટરની શક્તિ કેટલી હતી? તેવું કે છે કે 47 KB, 47 કિલોબાઇટ તમારા ઈમેલ કરતા પણ ઓછી કમ્પ્યુટિંગ શક્તિ એપોલો 11 માંથી લો. તમને લાગે આટલા જ કમ્પ્યુટર, આટલું મોટું કમ્પ્યુટર, શક્તિ ઓછી, પણ ધીરે ધીરે વિકાસ થતો ગયો, સિલિકન ચિપ્સ બનતી ગઈ, વિચાર કરતા ગયા માણસ, તો એટલું મોટું કમ્પ્યુટર એક રૂમમાં આવી ગયું. બરાબર? પછી કેવા કમ્પ્યુટર આવે? ડેસ્કટોપ. તમારી ડેસ્ક ઉપર બેસે એને શું કહેવાય? પછી તમારા ખોળા પર બેસે એને કેવું કમ્પ્યુટર કહેવાય? મોટેથી બોલો. લેપટોપ. પછી હાથમાં સમાય એને શું કહેવાય? બધા રાજકોટ એટલે તો હાથમાં એટલે પામટોપ. પછી હવે કમ્પ્યુટર નીકળ્યા છે થમટોપ. હવે મને કહે છે કે સ્વામી થમટોપ એટલે શું? અંગૂઠા જેટલી એક ઇક્વિપમેન્ટ હોય. એક વાર અમે વિમાનમાં જતા હતા, એક ભાઈએ બાજુમાંથી એક અંગૂઠી જેવું કાઢ્યું, અંગૂઠી જ નહીં, એને ચાલુ કર્યું. એમાં જે પાછળ જે પ્લેનની પાછળની સીટ હોય એમાં આખું કમ્પ્યુટર સ્ક્રીન ગોઠવાઈ ગયો, પ્રોજેક્શન, હોલોગ્રાફિક. એનું કીપેડ આકાશમાં આમ કરે અને કમ્પ્યુટરમાં છપાઈ ગયો, અંગૂઠામાં આવી ગયું. હવે આ લોકો કહે છે કે માનવની શક્તિને, બુદ્ધિની શક્તિના કારણે જે આપણે કમ્પ્યુટરની અંદર જે મેમરી વધારવાની હોય ને, આપણે પ્રશ્ન શેનો છે? બહુ ફોટા અંદર આવી ગયેલા મેમરી ચોક થઈ જાય, બહુ સાઉન્ડ આવી ગયો તો મેમરી ચોક થઈ જાય. આપણને લાગે કે હવે આને મારે 1 GB, 2 GB, 3 GB કરવાનો લપ થતી હોય છે ને. હવે બેક્ટેરિયા એટલે જે જીવ જંતુ હોય છે ને, નાના નાના માઇક્રોબ્સ કહીએ, તો જીવાણુ જે કહીએ છીએ, એવા બેક્ટેરિયાની અંદર એ લોકો મેમરી ભરશે. એટલે તમારે તમારા આઈફોન કે તમારો ફોન હોય એની કમ્પ્યુટર મેમરી વધારવી હોય તો વધારે બેક્ટેરિયા તમારે ઉગાડવાના અને તમારા ફોનમાં ભરવાના. અને એમાં તમારું બેક્ટેરિયા ફરવા જઈને બીજા કોઈ ફોનમાં ઘડી ગયું તો શું થાય? એમને કોન્ટેક્ટ લઈ જતું રહે. ક્યાં સુધી માનવ શક્તિ, સિદ્ધિઓ વધતી જ ગઈ. ક્યાં સુધી આવશે ખબર છે? જેમ તમે પાવડર વેરો ને, પાવડર, એટલી સસ્તી સિલિકન ચિપ્સ થઈ જશે. સિલિકન ચિપ્સ સસ્તી થાય એટલે જે વસ્તુ માનવે અત્યાર સુધી સિદ્ધ કર્યું હતું કે સંશોધન કર્યું હતું ને, એ જડ હતું. ગાડી, ટીવી તમે ચાલુ કરો તો થાય, ગાડી તમે ચલાવો તો ચાલે, પણ જેવી સ્માર્ટ ગાડી આવી ગઈ ને એટલે જાતે ચાલે. સ્માર્ટ ટેલિવિઝન એટલે જાતે ચાલે. એવું અત્યારે કે છે કે રસ્તામાં જેમ ટાર્મેક બનાવો છો ને તમે, તો ટાર્મેક ની અંદર આખા રસ્તા સિલિકન ચિપ્સ થી ભરેલા હશે. એટલે સ્માર્ટ રોડ. સ્માર્ટ રોડ એટલે તમે તમારી ગાડી જ્યાં પાર્ક કરી હોય ને, એ તમારા ઘરવાળાને ખબર પડે કે અત્યારે ગાડી ત્યાં ગઈ છે. સમજી ગયા ને? હવે
તમે તો હમણાં પહોંચ્યો એટલે કહેશે કે પહોંચ્યો નહીં, ગાડી ક્યાં કીધે છે. તમારી ગાડી ક્યાં છે એ પણ ખબર પડશે કે રસ્તા સ્માર્ટ બની જશે. કપડા સ્માર્ટ, સ્માર્ટ ક્લોથિંગ. અત્યારે તો આપણે કપડા પહેરી રહ્યા છે અને આપણે જયારે ઠંડી લાગે એટલે સ્વેટર પહેરવાનું અને ગરમી લાગે એટલે શર્ટ કાઢવાની. સ્માર્ટ ક્લોથિંગ એટલે શું કે ક્લોથિંગ કપડા તમારા એની અંદર સિલિકોન ચિપ્સ નાખી હશે એટલે કપડા નક્કી કરશે જો સિદ્ધિઓ કેવી છે. કપડાઓ નક્કી કરશે કે આજે બહુ ઠંડી છે, વાતાવરણ ઠંડુ છે એટલે એના તાણા વાણા એકદમ નજીક આવી જશે આમ એટલે જાડુ બની જાય કાપડ. એટલે સ્વેટર પહેરવાની જરૂર. અને તમને લાગે કે અત્યારે બહુ ગરમી લાગે છે અને પરસેવો શરૂ થાય એટલે તાણા વાણા ખુલી જાય એટલે કાણાવાળા કપડા પહેર્યા હોય ને એવી હવા અંદર પસાર થશે. સ્માર્ટ ક્લોથિંગ એટલું નહીં, તમારા કપડાની અંદર ડોક્ટર આવી ગયા. તમારે 3 વાર બીપી કાઢવાનું હોય એટલે તમારા શર્ટની જે કપ હોય એની જાતે જ દબાવે, તરત બીપી આવીને ડોક્ટરને પહોંચી જાય કે અમારા પેશન્ટને અત્યારે બીપી આ છે. એટલે સ્માર્ટ ક્લોથિંગ. ઘણા માણસો ઉપડી જાય છે, ડોક્ટરે બધા વિચાર્યું કે કોક આકાશમાં ઉપર હોય ને પહેલા માળેથી નીચે પડે કે 10મા માળેથી નીચે પડે, કોકને એક્સિડન્ટ થયો ત્યારે તો ઘાયલ થઈને બેભાન થઈને પડ્યો હોય ને ફોન નંબર પણ ના હોય, કોને શું ખબર પડે. જેવો કોઈક માણસ પટકાય અને પડે અને બેભાન થાય એનું કપડું નક્કી કરે કે આ મારો માણસ અંદર છે, બિચારો બેહાલ થઈ ગયો છે, તો એના ઘરના સમાચાર કોણ આપે? એનું શર્ટ કે હું અહીંયા પડ્યું છું. એના ડોક્ટરને સમાચાર કોણ આપશે? એનું શર્ટ. અને જે એમ્બ્યુલન્સ આવતી હોય, એમ્બ્યુલન્સ નજીકની એમ્બ્યુલન્સને સમાચાર આપે કે અહીંયા મારી અંદર રહેનારો માણસ પડ્યો છે, એ આટલો એનું લોહી ગયું છે, અત્યારે એનું બીપી આ છે આ છે. એટલે એમ્બ્યુલન્સમાં પણ જે ડોક્ટર બેસે ને એ પેશન્ટને ટ્રીટ કરી શકે એવો ડોક્ટર બેસે. ઘણી વાર તો એમ્બ્યુલન્સ થાય પછી આ તો આપણો પેશન્ટ નથી, આને તો લઈ જઈને ટાંકા લેવા, એમાં પેલો ઉપડી જાય. ત્યાં તો સ્પષ્ટ કાપડ ડોક્ટરને ગાઈડ કરશે એવા સ્માર્ટ ક્લોથિંગ. હજુ ક્યાંય પૂરું નથી થતું. જેનેટિક એન્જિનિયરિંગની કારણે એવું રીતે બનશે કે રોજ માણસ જેમ કપડા બદલે એમ એમના મુખારવિંદની ચામડી બદલી શકશે. આપણા કે આજે છે ને હું જ્યાં મીટિંગમાં જોઉં ત્યાં બધા થોડાક શ્યામ છે, તો આપણે શ્યામ પહેરી જોઈએ. યુ વિલ બી એબલ ટુ ચેન્જ ધ કલર ટોન ઓફ યોર સ્કિન. આ હું કલ્પના નથી કહેતો, જેનેટિક એન્જિનિયરિંગથી જેમ તમે બુટ્ટી બદલો ને એમ કામ બદલી શકશો. આજે આવો કામ કર્યો છે. તમને હાસ્યાસ્પદ જેવું લાગે છે, કદાચ તમે નહીં જુઓ પણ તમારા દીકરાના દીકરા તો જોશે, એટલે તમે ચિંતા ના કરતા. ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ. આ બધી સ્થિતિઓ છે અને ઇટ ઇઝ મૂવિંગ ફાસ્ટ. આપણને લાગે આપણે કાર્ય કરીએ, ક્રિયા કરીએ, પણ એટલું ફાસ્ટ. આ જે રમકડા દેખાય છે ને તમને, તો રમકડાની અંદર પણ તમે પ્રકૃતિ લાવી શકશો. તમારી પાસે એક રોબોટ આવ્યો તો પહેલા એવું હતું કે રોબોટ આવીને તમે કહેશો એ કામ કરશે, એમ નહીં. તમને કોઈક વ્યક્તિ તમે એને ચાહતા હો, ધારો કે તમને એમ લાગે કે આ રોબોટ છે પણ મારો હું આને બહુ ચાહું છું. કોઈક ગાયક હોય, કોઈ એક્ટર હોય કે કોઈક નેતા હોય, ધારો કે તમને પ્રેસિડેન્ટ ક્લિન્ટન ગમતા હોય તો તમે કમ્પ્યુટરમાંથી પ્રેસિડેન્ટ ક્લિન્ટનની પ્રકૃતિ તમારા રમકડાની અંદર નાખી શકશો. તો તમે વાત કરો તો ક્લિન્ટનની જેમ જ તમારી જોડે વાત કરે. તો તમે પેલો 2 ગ્લાસ પાણી લઈ આવો એટલે તમારું પાણી કોણ લેવા ગયો? માણસની જોડે રમકડાઓ પણ તમે એની અંદર પ્રકૃતિ ડાઉનલોડ કરી શકશો. કોઈને એવું નહીં ફીલ થાય જો એકલો આવ્યો છું, મારું કોઈ કયું કરતું નથી ને માનશે નહીં. ના, પણ પ્રોબ્લેમ ક્યાં થશે? આ લોકો કહે છે કે પછી એવા 5-10 રમકડા તમારી આજુબાજુ હોય, એકને તમે ક્લિન્ટન હોય, એકને આ હોય, એકને કોઈ ક્રિકેટર બનાવવા આ હોય, તમારા જ રમકડા હોય, તમે બધા રમાડતા હોય, પછી તમે ઘર છોડી જાઓ તો તમારા રમકડા રિસાય ખરા. જેમ માણસ રિસાય એમ રિસાય. હવે આપણા ઘરમાં 3 જણ હોય, કોઈ રિસાય ને આપણને ભારે પડે છે તો 25 રમકડા રિસાય તો શું થશે? ટેન્શન. અલ્ટિમેટલી આ લોકો કહે છે કે આ દુનિયાની અંદર સમય બચાવવા માટે, વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે
વ્યક્તિના જીવનને વધુ એફિશિયન્ટ, વધુ ફળદાયી બનાવવા માટે એવા ઇન્વેન્શન બધા આવી રહ્યા છે ને કે તમે ને હું આપણે કલ્પના નહીં કરી શકીએ. ચશ્મા કેવા આવશે? બાયોગ્રાફિકલ ગ્લાસીસ. અત્યારે આધાર કાર્ડ આવ્યું ને, પછી ફિંગરપ્રિન્ટ લે છે ને બધામાં. તમારે કંઈક એકાઉન્ટ ભરવા હોય, આ કરવું હોય તો તમારી પ્રકૃતિ, તમે નેટ ઉપર જાઓ અને તમે કંઈક ખરીદો તો નેટ વાળા તમારી પ્રકૃતિ જોઈએ કે આ દર 5 દિવસે નવા બૂટ લે છે. ખબર પડી જાય ને તમારી પ્રકૃતિ, તમારે રસ, તમારી સોશિયલ એન્ડ સાયકોલોજીકલ પ્રોફાઇલ, આ બધું જ લોકો બહાર કાઢી શકે એમ છે. એ પરિસ્થિતિની અંદર બાયોગ્રાફિકલ ગ્લાસીસ આવશે. બાયોગ્રાફિકલ ગ્લાસીસ એટલે શું? અત્યારે બહુધા આપણો સમય તેમાં જતો હોય ખબર છે? પોતાનો પરિચય આપવા માટે કોઈ સાંભળ્યું તમે કોણ એટલે પરિચય આપો તમે, અને બીજાનો પરિચય પૂછવા માટે કે તમે કોણ. જોજો બહુધા તમે લગ્નમાં જાઓ, કોઈ પાર્ટીમાં જાઓ, કોઈ કોન્ફરન્સમાં જાઓ, કે શાંતિથી બસના સ્ટેશને ઉભા હો કે રેલવે સ્ટેશન, કાં તમે ટ્રેનમાં બેઠા પહેલા શું પૂછો કે ક્યાંથી આવો છો? બધું થઈ જાય ને. આપણે 10 મિનિટ જાય, 15 મિનિટ જાય, તમને લાગે તમે કોન્વર્સેશન કરી. બાયોગ્રાફિકલ ગ્લાસીસ એટલે શું? આ સભાની અંદર તમારી પાસે ચશ્મા હોય, બધા પાસે ચશ્મા હોય, તમે જેની સામે જુઓ ને આંખ મીટ માંડો ને એટલે તરત જ એનું છે ને બાયોડેટા આવી જાય. ત્યાં 57 વર્ષના છે અને 2 વાર નપાસ થયેલા છે, 4 ધંધા કર્યા, કઈ ભલી વાર આવ્યો નથી, અને અત્યારે હમણાં જ એના ઘરવાળા જોડે ઝઘડીને આવ્યા છે. તમે દૂર રહો છે. કમ્પ્લીટ ઇમોશનલ, સોશિયલ અને ફિઝિકલ પ્રોફાઇલ આવવા મળશે માણસની. કારણ કે everybody will become a digital identity. હવે હું તમને કહું, સભામાં તમે બેઠા હો અને અમે કથાકાર હોઈએ અને તમારી સામે જોઈ બધાની ખબર પડે આ પ્રકૃતિએ ધડ 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 ધડ, હા, અને કથાકાર કરતા હોય એની પણ તમને ખબર પડે. હવે એવું જીવન તમે જીવવાના હો. મૂળ વાત મારે એક એવી છે કે અત્યાર સુધી જે કાંઈ સિદ્ધિઓ તમને દેખાય છે એ લાઇટ હોય, ટેલિવિઝન હોય, ટેલિફોન હોય, રોબોટ હોય, જેનેટિક એન્જિનિયરિંગ હોય, રોડ, રસ્તા, સમાજની વ્યવસ્થા હોય, એ બધું માનવ સર્જિત દેખાય છે. પણ એક વસ્તુ સ્વીકારવું પડે, એ સિદ્ધિ સિદ્ધ થઈ એ પહેલા કોઈકનો એક સંકલ્પ હતો. કોઈક એક વ્યક્તિનો વિચાર હતો અને વિચારની અંદર એ વ્યક્તિએ વિશ્વાસ મૂક્યો. વિચારમાં વિશ્વાસ મૂકવાથી જ ચમત્કાર સર્જાય છે. જે કાંઈ સિદ્ધિ તમે જુઓ છો એની પાછળ સંકલ્પ હોય છે. લાઈફની પાછળ સંકલ્પ એડિશનનો. અત્યાર સુધી લોકો માનતા હતા કે અહિંસક ક્યારેય રેવોલ્યુશન કહેતા કે ક્રાંતિ થતી જ નથી. આચાર્ય કૃપલાનીજીએ જયારે ગાંધીજીને કહ્યું કે દરેક ક્રાંતિઓ હિંસક જ થઈ છે, ગાંધીજીએ પૂછ્યું કે ભાઈ કોણ કહે છે કે દરેક ક્રાંતિઓ હિંસક થઈ છે? ત્યારે કૃપલાનીજીએ કહ્યું કે માનવ ઇતિહાસ કહે છે કે તમે દુનિયાની એક પણ ક્રાંતિ જુઓ એ હિંસા વગર પૂરી નથી થઈ. ત્યારે ગાંધીએ કીધું કે ઇતિહાસ બદલાશે, આ પહેલી ક્રાંતિ અહિંસક થશે. વિચાર કરો કે કોઈ પણ કાર્ય કે ક્રિયા થાય એની પાછળ એક સંકલ્પ હોય છે અને સંકલ્પની અંદર જે સમર્પણ થાય છે ને એનાથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ કોઈ ઉપરથી વાત નથી. 1969 ની અંદર જયારે જોન એફ કેનેડીએ કોઈને પૂછ્યા વગર જયારે ચર્ચા વિચારણા કરીને એને જાહેર કર્યું કે આ દાયકો પૂરો થાય, 60મી સાલમાં એને જાહેર કર્યું કે આ દાયકો પૂરો થાય એ પહેલા અમેરિકાનો કોઈ પણ માણસ ચંદ્ર ઉપર પગ મૂકશે, એક એનો સંકલ્પ અને સંકલ્પની પાછળ સર્વેનું સમર્પણ, એના આધારે અમેરિકન એસ્ટ્રોનોટ ચંદ્ર ઉપર પહોંચ્યા. Behind every achievement there is a belief. કંઈ પામવા માટે તમારે કંઈક માનવું પડશે. એ પછી તમારું નાની વાત હોય, તમારા દીકરા દીકરી માટે હોય, કુટુંબ માટે હોય, સત્સંગ માટે હોય, સમર્પણ માટે હોય, કોઈ સંબંધી માટે હોય, you will have to decide and you will have to believe.
જો તમે સાચા દિલથી કંઈક માનશો ને, એ માનતા પહેલા 3 પ્રકારના બિલીફ હોય છે. પહેલું, બિલીવ ઇન યોરસેલ્ફ. બહુધા માણસોને આપણે પૂછીએ ને કે તમે આ કરશો તો આપણે કે ના 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 સ્વામી, મારે તો ફાવે જ નહીં. જો ના પાડવામાં છે ને લાચારી છે, હા પાડવામાં છે ને ખુમારી છે. કોઈ પણ તમે કઈ કે, અમે તમને કહીએ કે ભગવાન છે, તમે કે ના હું માનતો નથી, એ ખુમારીની વાત નથી. ભગવાન નથી એવું કહેવામાં તો બસ તમે હાલતા થયા, બીજું કઈ કરવાનું નથી. પણ ભગવાન છે એવું કહેવામાં જિંદગી પર સાધના કરવી પડતી હોય છે, એમાં ખુમારી છે. તમે કહો કે હિમાલય કરવો છે, ખભા ઉલાડી તો બધા જઈ શકે, એમાં કોઈ મહેનત નથી, પરસેવો નથી, કોઈ ખુમારી નથી. હા ચઢવો છે, એમાં 20 વર્ષની સાધના છે, પછી તમે ટોચ ઉપર પહોંચો છો. એમ સિદ્ધિ પામવી હોય તેના પહેલા તમારે કઈક સંકલ્પની અંદર તમારે સમર્પણ થવું પડશે. વિધાઉટ ધેટ પહેલું તો સેલ્ફ બિલીફ. તમને કોઈ કંઈક પૂછે અને તમે સીધું ના પાડો ને, એનો કોઈ મિનિંગ નથી. આટલી બધી કુદરતની રચના, આટલી બધી માનવ સર્જિત રચનાઓ, એના કરતા પણ તમને અભિભૂત કરે એવી ભગવાનની રચના છે. શરીર જેવું કોઈ બીજું શરીર બનાવી શક્યું છે? કોઈ કહેશે કે આર્ટિફિશિયલ બ્લડ બનાવ્યું, પણ અસલ લોહીના ટીપા જેવું તો નહીં જ. આર્ટિફિશિયલ હાર્ટ અસલ હાર્ટ જેવું તો નહીં જ. પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર કહેતા, સ્વામી અમને એક વાત કરી હતી કે આ દુનિયાની જે કાંઈ સિદ્ધિ અને જે કાંઈ શોધખોળ થયા એને તમને ને મને આશ્ચર્ય પમાડે છે, એ આવ્યા ક્યાંથી? માણસના મગજમાંથી. તો મગજ કેવું છે તેની વૈજ્ઞાનિકોએ લિસ્ટ આપ્યું. ગભરાઈ નહીં જતા? તમને લાગશે કે તમારું મારું આ બધાનું જ મગજ કેવું પાવરફુલ છે. અત્યારે એવું કહેવાય છે કે મગજનું તમે એક રાય જેટલો કટકો લો, તમારા હ્યુમન બ્રેઇનનો એક રાય જેટલો નાનો આપણે કહે ને કણ, અ ગ્રેઇન ઓફ બ્રેઇન, એની અંદર એવું કે છે કે 1 બિલિયન કહેતા કે 1 અબજ કનેક્શન છે. કેટલા? 1 અબજ કનેક્શન. આખા મગજની અંદર આકાશમાં જેટલા તારા છે એના કરતા પણ વધારે કનેક્શન તમારા ને મારા બ્રેઇનમાં છે. આશ્ચર્ય તો જુઓ. અત્યાર સુધી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે આપણું મગજ 10,000 જુદી પ્રકારની સુવાસ યાદ રાખી શકે છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે ના, એ અમારી માનતા ખોટી હતી. અને જયારે જેપનીઝ અને જર્મન વૈજ્ઞાનિકોએ ભેગા થઈને સંશોધન કર્યું, તે લોકોએ શું શોધ્યું ખબર? 1,000 અબજ જુદી પ્રકારની સુવાસો મગજ યાદ રાખી શકે છે. કદાચ આ વાત આપણને ઓછી સમજાય, હું સરળીકરણ કરું. દ્રશ્ય તો તમને યાદ રહે ને? દ્રશ્યો આપણને કે પેલું દ્રશ્ય સારું, આ દ્રશ્ય સારું, આ દ્રશ્ય સારું. તો દ્રશ્ય મગજની કેપેસિટી વૈજ્ઞાનિકોએ વર્કઆઉટ કરી. કેવી કેપેસિટી? તમે તમારા ફોનની અંદર કોઈ તમને વિડીયો મોકલે, હવે કલાકની વિડીયો મોકલે તો ફોન એકદમ ભરાઈ જાય ને, દસકા ખાવા લાગે કે ભાઈ તું ભાન પડે છે કે નહીં, કઈ થોડું મોકલ, ટૂંકું મોકલ, આ છે તે છે. અને હાઈ રેઝોલ્યુશન મોકલે તો ઉપરી જાય ફોન. આ બાજુ હું તમને કહું છું કે મગજ કેટલા દ્રશ્યો યાદ રાખી શકે છે. તૈયારી રાખજો. તમારું અને મારું મગજ અત્યારે રાજકોટમાં ટીવી ચેનલો કેટલી હશે? સ્થાનિક બધી ખબર જ નહીં તમને, અકલ્પ્ય 5-6 તો હશે ને, 10, 12, 15 હશે. ચાલો, આખા ગુજરાતમાં કેટલી હશે? આખા ભારતમાં કેટલી હશે? આખા દુનિયામાં, એટલે તમે કહો ચાઇના અને બધા જ પોતપોતાના દેશની અંદર હજારોની સંખ્યામાં ટીવી ચેનલો, ફિલ્મ થિયેટરો કેટલા હશે? અત્યારથી જ્યારથી પિક્ચર બનાવવાની શરૂઆત થઈ ત્યારથી ખાલી ભારત નહીં,
દુનિયાના દેશોમાં સ્થાનિક ભાષામાં પિક્ચરો કેટલી બની હશે? વૈજ્ઞાનિકો કહે છે કે દુનિયામાં જેટલી ફિલ્મ બની છે, જેટલી ચેનલો છે, એ બધી જ ફિલ્મો, જેટલી ચેનલો છે, એક સામટા દ્રશ્ય ચાલુ થાય અને રાત દિવસ 24 કલાક ચાલે, 300 વર્ષ સુધી રાત દિવસ દુનિયાની તમામ ચેનલો એક સામટી ચાલુ રહે, એ બધા દ્રશ્યો તમારું અને મારું મગજ યાદ રાખી શકે એટલી એની તાકાત છે. અને આપણને લાગે સારું ગઈકાલનું યાદ રહેતું નથી. લે 2.5 પીટાબાઇટ્સ, ગીગા, ટેરા એ બધું તમે નહીં, 2.5 પીટાબાઇટ એટલા તો વિઝ્યુઅલ તમારું મગજ યાદ રાખી શકે છે. અને જે કનેક્શન અને મેમરી છે એનું જો એક કાગળમાં લખીને એક કાગળ લખે કે તમારા મગજના આટલા કનેક્શન, આ કનેક્શન, આ કનેક્શન, આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ, એક કાગળ થપાથપી કરતા કરતા તમે ખડકલો કરતા જાઓ કાગળોનો, તમારા પોતાના જ મગજના કનેક્શન્સનો ખડકલો કરતા જાઓ તો પૃથ્વી પરથી શરૂ થાય ને જ્યુપિટર સુધી. એટલે જ્યુપિટરને કયો ગ્રહ કે છે? ગુરુ ને. તો જ્યુપિટર સુધી, ચંદ્ર નહીં, પૃથ્વી ઉપરથી ખડકલો કરતા જાઓ, જ્યુપિટર સુધી જાડો ગ્રંથ થાય એટલા કનેક્શન તમારા અને મારા મગજમાં છે. માનવ સર્જિત આશ્ચર્ય તો બંધ થઈ ગયું. આવી ગયું ને, આપણે જે અહો કરતા હતા ને, ઈશ્વર સર્જિતની કરામત જુઓ. પણ મગજ જે પાવર છે, જે કામ કરી શકે, કે મગજને કઈ ઓછું કેટલા વિઝ્યુઅલ યાદ રાખવાના, એટલી બધી સુવાસો યાદ રાખવાની, અવાજો યાદ રાખવાના છે, વિચારો યાદ રાખવાના છે, આ યાદ રાખવાના. એક તો તમારું શરીર કંટ્રોલ કરવાનું છે, પાછું આપણે બુદ્ધિશાળી તો બીજાના શરીરે કંટ્રોલ કરે, આમ દે સમજે આમ કર લે. કે આપણું મગજ ધારો કે બહુ પૂરતું વપરાતું ના હોય એમ બીજા 50 જણનું શરૂ કરી દઈએ આપણે. પણ હું તમને એ વાત કરવા માંગુ છું કે આટલું પાવરફુલ માઇન્ડ છે તમારું ને બધાનો બ્રેઇન આટલું પાવરફુલ છે, આટલું બધું યાદ રાખી શકે છે, આટલું બધું કાર્યક્ષમ છે. પણ એ મગજ જ્યારે વૈજ્ઞાનિકોએ ભેગા થઈને મગજ જેવું એક કમ્પ્યુટર કરવા પ્રયત્ન કર્યું, આ દુનિયાની હું વાત કરું છું જ્યાં તમારી પાસે નેનો ટેકનોલોજી છે, સુપર કમ્પ્યુટર એ રચના કરી. એમાં કેટલા પ્રોસેસર્સ મૂક્યા? 83,000 પ્રોસેસર્સ. દુનિયાના શ્રેષ્ઠ કમ્પ્યુટરો 83,000. તમારા લેપટોપ, ડેસ્કટોપ, થમટોપ નહીં, શ્રેષ્ઠ કમ્પ્યુટરો 83,000 ભેગા કર્યા. તમારું ને મારું મગજ કામ કરી શકે એ કાર્યક્ષમતા પેદા કરવા માટે લોકોએ મહેનત કરી. મગજ જે કામ કરે છે એનું 1 સેકન્ડ અને એનું 1 ટકો પેદા કરવા માટે કમ્પ્યુટરોને 40 મિનિટ ગઈ. સમજી ગયા? 40 મિનિટ, 40 મિનિટ. જયારે તમે આ જોવા જાઓ ત્યારે આપણા મનની અંદર ખ્યાલ આવે આટલું પાવરફુલ મગજ. પણ એમાં કમનસીબી શું છે? બધા જ વિથ હેવી હાર્ટ મારે આ વાત જાહેર કરવી છે. આ વૈજ્ઞાનિકોએ એ પણ ડિસ્કવર કર્યું શું કે તમારું ને મારું મગજ દિવસના 50,000 થી 70,000 વિચાર કરી શકે એવી ક્ષમતા વાળું છે. કેટલા? ફરીથી બોલો. હા, કોક 70 બોલું તો 50, પોતાની કક્ષા ખબર પડી ગઈ. ચાલો આપણે 50,000 લઈએ. દિવસમાં 50,000 વિચાર તમારું મગજ કરે છે. તમને લાગે સ્વામી ઘણી વાર તો કલાકો સુધી કઈ પૂછતું જ નથી. પછી વધુ એવું લાગે લાવ પાપડ શેકીને ખાઈ લો ને, કે ટામેટા કાપીને ખાઈ લો, આવા વિચારો આવે છે. આ વ્યક્તિઓ એવું કહ્યું કે 50,000 વિચાર આવે છે, પણ એમાં દુઃખની એ વાત છે એવરેજ માણસને 70 થી 75% નેગેટિવ વિચાર આવે છે, કોઈને શુભ વિચાર આવતા નથી.
આ દુઃખ છે, આ ખોટું છે, આ છે, ચલો હરામખો છે, ખોટો છે, તો તમારું માઇન્ડ ઇટ ઇઝ ક્રાઉડેડ. તમારા રસોડાની અંદર પણ 24 કલાક જૂની ખાવાની આઈટમ પડી હોય ને તોય બગડી જાય છે. જ્યાં તમે સ્ટોર કર્યું હોય એમાં જૂના ઘઉં ભેગા થયા હોય ને તોય ગંધાઈ જાય છે. હું તમને એક વાત કરું કે આવા જૂના દુઃખરૂપ નેગેટિવ વિચાર તમે મનમાં લઈ લઈને ફરો તો મગજને શું થાય? જેવો તમે સંકલ્પ કરો એવી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય અને ભગવાને આખી દુનિયાને બે બાજુ મૂકી દે એવું મગજ તમને ને મને આપ્યું હોય અને જે મગજ 70,000 સંકલ્પ કરી શકે એવું તાકાતવાન હોય, આજે મારે આપને એટલું જ કહેવું છે, એક શુભ સંકલ્પ કરશો એ પણ તમારે ને મારા માટે કાફી છે. જાજુ રહેવા દો, પણ એ સંકલ્પ તમારો પોતાનો હોવો જોઈએ and you must believe it. બીજો સારો ક્રિકેટર બન્યો તમે બહુ સારો બન્યો, બહુ સારું કહેવાય, તમારો સંકલ્પ ન કહેવાય. કોક સારો ધંધો કરે ને તમે જો હો નાની ઉંમરમાં બહુ આગળ વધી ગયો ને 10 દુકાનો કરીએ, તમારો સંકલ્પ નથી. 10 જણના તમે દ્રષ્ટાંતો કહેશો કે એકલા હાથે ગરીબ હતો, બહુ મહેનત કરીને ભણીને 12મા ધોરણમાં પહેલો નંબર આવ્યો, તમારો સંકલ્પ નથી. બીજાની કથા, બીજાની વાહવા, બીજાના ખાલી કેવળ ગુણગાન ગાઈને જ્યાં સુધી until you make it your own, it's not yours. એક પણ સંકલ્પ જો તમારો હશે ને, તમે તમારા દીકરા માટે કે દીકરી માટે, તમે જો શુભ સંકલ્પ કરીને અહીંયાથી તમે ઉભા થશો ને તો આઈ ગેરંટી યુ એ સંકલ્પ સિદ્ધ થાય છે. કેમ? એની જડીબુટ્ટી આજે આપણે ચર્ચા કરવાના છે. ફર્સ્ટ, બિલીવ ઇન યોરસેલ્ફ. તમારો સંકલ્પ હશે ને જો તમે ખુદ તમારામાં માનતા હશો, જો તમે જ તમારામાં નહીં માનો તો તમને લાગે દુનિયા નવરી છે. તમને ભ્રમણા છે કે તમને એમ લાગે કે બધા તમારી સામે જુએ છે? કોઈ જોતું નથી. તમે કોઈની સામે જુઓ છો? તમે રસ્તા પર જતા હો, તમને એમ થાય મનમાં, આપણા મનમાં એમ થાય કે બધા મારી સામે જોશે. આમ તો અહીંયા પૂછાય નહીં, પણ સામાન્ય તો તમને પ્રશ્ન પૂછું કે આપણે કપડા ખરીદીએ છીએ કોના માટે? તમારા માટે કે બીજા માટે? વિચારીને બોલજો. તમે કપડા સારા ખરીદો છો કોના માટે? તમારા માટે કે બીજા માટે? કોણ કહે છે કે પોતા માટે? સાચું કહેજો. અને કોણ કહે છે બીજા માટે? બહુધા કશું જ નથી, પહેરતા જ નથી. જો હું હકીકત કરું છું કે આપણે કપડા ખરીદીએ, ભલે આપણે કહીએ કે આ મને ગમે છે, મને ગમે છે, મને ગમે છે. તમે બહાર નીકળો ને તો સારા સારા કપડા પહેરો ને ઘરમાં ફાટેલી બંડીઓ ચાલે. જોજો, તમારા માટે પહેરતા હો તો રાતના સૂટ પહેરી સુઈ જાવ ને, ત્યાં તો બટન વિનાનું 4 શીંગડા વાળું કોઈ જોતું નથી, તો શા માટે સારું પહેરવું? તો કપડા પહેરો છો કોની માટે? બોલો મોટેથી. તમે એમાં સારા દેખાવ છો અને બીજાને તમે ગમો એની માટે. કમનસીબી તો કેવી છે આપણી હાસ્યાસ્પદ સોસાયટી છે. મંદિરમાં તો કોઈ જતું ના હોય, પણ અહીંયા આગળ બારે જે આપણા પિક્ચરો હોય છે કેટલા કલાકના હોય? 3 કલાક, બરાબર ને? અને અહીંયા તો પાછું કેવું છે કે કોઈ બિચારું 2.5 કલાકનું કે 2 કલાકનું તો આપણને લાગે લે પૈસા વસૂલ લઈ લે. આપણે ટાઈમ પ્રમાણે પિક્ચર જોતા હોઈએ છીએ. જોવાનું નહીં, આ તો ખાલી કહું છું, દ્રષ્ટાંત આપું છું. પણ પિક્ચર જોવાનું એ અજવાળામાં જોવાનું કે અંધારામાં? તો એ બધા કલાક તૈયાર થઈ જાય. બોલો, અને બધા પિક્ચર જોવાયા છે કે તમને, અને તમે ગમે તેટલા સારા થશો એમાં પિક્ચરમાં જે એક્ટર અને એક્ટ્રેસીસ એના જેવા તમે દેખાવાના છો તો શેની માટે? What a farce. હું એ જ કહેવા આજે માંગુ છું
કે જ્યાં સુધી આપણે બીજાના આધારે જીવતા હોઈશું ને ત્યાં સુધી તમારો પોતાનો સંકલ્પ તમારો થતો. બિલીવ ઇન યોર સેલ્ફ. પ્રમુખ સ્વામી મહારાજે જે નાના બાળક હોય, મોટા બાળક, કોઈ પણ વ્યક્તિ હોય, એક વ્યક્તિ એવી નથી કે જે પ્રમુખ સ્વામીના શરણે આવ્યો હોય ને સંપૂર્ણ નંખાઈ ગયો હોય, ભાંગી ગયો હોય, તૂટી ગયો હોય, પ્રમુખ સ્વામીના દર્શન, સ્પર્શ, તેની વાણી સાંભળીને ફરી બેઠો ન થયો હોય એવી એક વ્યક્તિ આ પૃથ્વી પર નથી. The biggest power that Pramukh Swami gave and distributed is to give people self-belief. એમને મળીને આવે એને પણ એમ થાય કે હું દુનિયામાં કંઈક કરી શકીશ. તો પહેલો મુદ્દો બિલીફની અંદર પહેલો મુદ્દો આવે છે સેલ્ફ બિલીફ. જો તમારી ખુદમાં, તમારી શક્તિમાં, તમારી જાતે ને તમારા જીવનમાં તમને વિશ્વાસ હશે ને તો લોકોને તમારો વિશ્વાસ આવશે. ઘણા બધા ડિવોર્સ થતા હોય છે ને, બરાબર, કોઈને ના ગમે, ઝઘડા થાય, આ છે, કુટે હોય, કોઈ દારૂ હોય, બધી વાત બરાબર. ઘણા અમારી પાસે આવે ને અમને ઊંડા ઉતરીને અમને ખબર પડે કે પત્નીને વિશ્વાસ જ નથી કે આ પતિ એને સાચવી શકશે. આ ઊંડું કારણ હોય છે. આ જાહેરમાં તો કહી ના શકાય કે તો વધારે પ્રશ્ન થાય. સેલ્ફ બિલીફ નહીં હોય ને તો માણસ ગમે ત્યાં ફેંકાઈ જાય, ગમે ત્યાં જતો રહેતો હોય છે. જો સેલ્ફ બિલીફ હશે ને તો તમે ગમે ત્યાં હશો ને ગમે તે કરી શકશો. બીજા જાજા માટે દ્રષ્ટાંત નથી આપવા, ઘણા બધા દ્રષ્ટાંત છે. કેટલાય દ્રષ્ટાંતો આપણે આપણા દેશની અંદર અને જેને જેને નાનપણથી શરૂઆત કરી હોય અને કાંઈ ના હોય તો પોતાની જાતમાં વિશ્વાસ હોય તો માણસ કામ કરી શકે છે. પણ કદાચ તમારામાં સેલ્ફ બિલીફ હશે ને તમે સિદ્ધિ ન પણ મળી. તમે કહેશો સ્વામી હું હાસ્યાસ્પદ ના લાગુ તો હું કહું કે 10 દુકાન કરવાનો છે તો હું કહું મને 12માની અંદર 90% આવવાના છે, મારા ટકા ખાલી 70 જ આવે તો દુનિયા મારી મૂલ્યાંકન નહીં કરે. ભાઈ એવું નથી, એ હું દ્રષ્ટાંત આપવા માંગુ છું. કદાચ તમને સિદ્ધિ પ્રાપ્તિ નહીં થાય પણ તમને આત્મવિશ્વાસ હશે ને તોય તમને દુનિયા નવાજશે. 1988 સાલનો આ પ્રસંગ છે કે ઇંગ્લેન્ડનો બહુ જ મોટો એક દોડવીર જેનું નામ હતું ડેરિક રેડવુડ, અને એ બહુ સારો દોડવીર હતો. પણ 1988માં સિયોલ ઓલિમ્પિક્સમાં ગયો અને જયારે દોડવા ગયો તેની હેમસ્ટ્રિંગ એકદમ ખેંચાઈ ગઈ અને ત્યાં બેસી પડ્યો એટલે દોડી ન શક્યો. એક વાર આવું થાય કે માણસ હેપતાઈ જાય અને આખી દુનિયાના ટેલિવિઝન કેમેરા ઉપર તમે એકદમ પડી ભાંગ્યા તો એનો અર્થ નથી. બધા મૂલ્યાંકન કરે પણ એના પિતાશ્રી એના મનની અંદર એટલી બધી ભાવના હતી કે મારે દોડવું છે. પછી ઇંગ્લેન્ડમાં જે દોડતો રહ્યો અને એક સમય એવો આવ્યો જયારે 1992 4 વર્ષ પછી બાર્સેલોના કે સ્પેનની અંદર ફરી ઓલિમ્પિક્સ આવી. એની અંદર આખા ઇંગ્લેન્ડનો ફરીવાર 400 મીટરની અંદર રેકોર્ડ હોલ્ડર તરીકે એટલે ફરીવાર ઓલિમ્પિક્સમાં આવ્યો. જીત્યો ગયો સેમીફાઇનલ્સ આવી. સેમીફાઇનલ્સની અંદર પણ તમને ખબર છે કે 400 મીટરની રેસ હોય ને એટલે આખું સર્કલ તમારે પૂરું કરવાનું. 100 મીટરની 400 મીટર ફાસ્ટેસ્ટ મેન ઇન ઇંગ્લેન્ડ. જીતતો આવ્યો. જયારે બંદૂક ફૂટી ને ફર્સ્ટ ફ્રોમ ધી જે દોડવાનું હોય એનું જે સ્ટેન્ડ હતું એમાંથી પહેલો એ આગળ નીકળ્યો. બધા જ દોડવીરોમાં આગળ હતો. 70% રેસ પૂરી થઈ. આગળ આખું ઓડિયન્સ એને વધાવતું હતું. એની અંદર એકદમ એનો પગ ફરીવાર એનું ટેન્ડન અને હેમસ્ટ્રિંગ એકદમ બ્રેક થઈ એટલે એક્સિડન્ટ થયો ને એવી રીતના જે છે એકદમ તૂટ્યું વાડીમાં પડી ગયો. પોતાનું માથું પોતાના હાથની અંદર એકદમ તૂટ્યું વળી ગયો. એકદમ ટીવી કેમેરા વાળાએ દેખાડ્યું એ પોતે સખત દુઃખમાં હતો. આખા ઓડિયન્સ ને આખા સ્ટેડિયમમાં ધ્રાસકો પડી ગયો કે બાપરે આને શું થયું ડેરિકને. અને એટલા બધા ગભરાઈ ગયા બધા. પણ રેસ તો ચાલુ રહે ને, ઓલિમ્પિક્સ છે અને એમાં આગળ જે બીજા દોડવીરો તો બધા જીતી ગયા. બધાને તાલીઓના ગડગડાટ કર્યા અને આ તડવડતો હતો.
તળવળતો હતો અને જીતી ગયા રેસ, એના પછી આ ઉભો થયો અને એને લંઘાતા પગે દુઃખી બુખાર નીંદે, અતિ કઠિનાઈથી એને લંઘાતા પગે ધીરે 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 પગ લંઘાતા એક પગે ચાલતો ગયો. આખા સ્ટેડિયમને આશ્ચર્ય થયું કે આ માણસ આવી રીતના જાય, હવે એને રેસ પૂરી કરવાની જરૂર છે, હારી ગયો છે. એક જણાને ખભો આપ્યો એના પિતાશ્રી, એટલે ડિસ્ક્વોલિફાય થઈ ગયો. ઓલિમ્પિક્સ ની અંદર કોઈ પણ કોઈને મદદ કરે એટલે કમ્પ્લીટલી ડિસ્ક્વોલિફાય થઈ ગયો, હારી ગયો છે. તેના મનમાં સંકલ્પ હતો કે મારે ઓલિમ્પિક્સ ની રેસ પૂરી કરવી છે, એટલે લંઘાતા પગે અડધી મિનિટ પછી પણ એને જયારે ફિનિશિંગ લાઈન પૂરી કરીને, ત્યારે જે માણસ જીત્યો અને ઓડિયન્સે તાળીઓ નથી પાડી, આખું ઓડિયન્સ સ્ટેડિયમ ઉભું થઈને એને સ્ટેન્ડિંગ ઓવેશન આ ડેરિકને આપ્યું તો ખરું, સ્ટેન્ડિંગ ઓવેશન તો આપ્યું. હવે મારે તમને વાત કરવી છે કે ત્યાર પછી 92 ઓલિમ્પિક્સ પછી જેટલી ઓલિમ્પિક્સ આવે ને, સ્પિરિટ ઓફ ઓલિમ્પિક્સ નું જયારે પણ સેલિબ્રેશન થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ ગોલ્ડ મેડલ જીતે છે એનું દ્રશ્ય નથી બતાવતું, આ માણસ લંઘાતા રેસ પૂરી કરે છે ને એનું દ્રશ્ય બતાવવામાં આવે છે. ગોલ્ડ મેડલિસ્ટ લેનાર તો ભૂલાઈ ગયા, સંકલ્પ સારો હતો, શુભ હતો અને સુદ્રઢ હતો, ભલે સિદ્ધિ ના મળી તો પણ માનવ જાત એને નવાજે છે. શુભ સંકલ્પ કરો, સંકલ્પ તમારો દ્રઢ હશે ને તો ભગવાન અને સંત એ તમને નવાજે છે, એ તમને સાચવે છે. કદાચ સિદ્ધિ ન પણ મળે, આનું તમે એ કહું છું, ભગવાનને જો આગળ રાખીને તમે સંકલ્પ કરશો ને, ટૂંક સમયની અંદર આપણી 98માં જન્મ જયંતિ મહોત્સવ આવે છે, 38 દિવસ બાકી છે. તો શું આપણે ઓડિયન્સ બનીને તાળીઓ પાડવાની? ઈચ વન ઓફ અસ, મેં જેમ કીધું 70,000 કે 50,000 વિચાર છે, એમાંથી એક શુભ વિચાર તો કરવો પડે. કોઈક દાન આપશે, કોઈક સમયનું દાન આપશે, કોઈક 5 જણને વાત કરશે, કોઈક મિત્રને કહેશે, કોઈક બહારના માણસને કહેશે, કોઈક એમ કહેશે કે ભલે હું કશું ના કરી શકું પણ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ પ્રમાણે મારું જીવન બનાવવું છે. એ બધું જ આપણે થઈ શકે એમ છે. કદાચ તમે મને કહેશો કે સ્વામી કદાચ સિદ્ધ ન થાય, ભલે માણસ સિદ્ધ ન થાય, પણ તમે લંઘાતા પણ ત્યાં પહોંચશો તોય અક્ષરધામમાં પ્રમુખ સ્વામી મહારાજ તમને નવાજશે. ધ પાવર ઇઝ ઇન ટ્રાઇંગ. જો ભગવાન અને સંત તમારામાં આગળ રાખે ને, તમે મને કહેશો સ્વામી મારે અઘરું છે, દેશકાળ નબળા છે, કદાચ હશે, શરીર નબળું છે, કદાચ હશે, તમારું વાતાવરણ, ઘરમાં વાતાવરણ, કોક કહેશે હું સ્વામિનારાયણ સત્સંગી નથી, પણ એવું નથી જરૂરી. સારા સંકલ્પ કરવા માટે તમે નાસ્તિક હો ને તોય શુભ સંકલ્પ કરી શકો છો. ક્યાં જરૂર છે? ધીસ વોઝ ધ પાવર ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. જો તમે શુભ સંકલ્પ કરશો અને જો ભગવાનને પ્રદાન રાખશો ને, તો આજે હું તમને જે દ્રષ્ટાંત બીજું આપવા માંગુ છું ને, કે તમારી કલ્પના બહારનું દ્રષ્ટાંત હશે. મેં જયારે વાંચ્યું ત્યારે મને પણ કલ્પના બહારનું લાગ્યું, અને આઈ બિલીવ ધીસ ઇઝ પરહેપ્સ ધ મોસ્ટ પાવરફુલ એક્ઝામ્પલ વી કેન થિંક ઓફ. તમે કહેશો મારા ઘરની અંદર બધા લસણ ડુંગળી ખાય તો કેવી રીતે મૂકી શકું? કે હું પાર્ટીમાં ગયો તો ત્યાં તારું વાતાવરણ હું શું કરું? અને મારા બધા જ મિત્રો આવું કરતા તો મારે આ કરવું પડ્યું. આપણે બીજાના આધારે જીવન જીવીએ છીએ. તમારા આધારે જીવો ને, ભગવાનના સંતના આધારે જીવો ને. 1942 સાલનો આ પ્રસંગ છે, 1942. જેને કાંઈ ઇતિહાસ ખબર છે એને ખબર હશે કે જયારે બીજું વિશ્વ યુદ્ધ 1939માં શરૂ થયું, પછી બ્રિટન એમાં એન્ટર થયું. અમેરિકા સલાહ સૂચન આપતું હતું, પણ અમેરિકા યુદ્ધમાં એન્ટર નતું થયું. જો ઇતિહાસ ખબર હોય એને ખબર હશે કે જયારે જેપનીઝે એક્સિસ પાવરે પર્લ હાર્બર ઉપર બોમ્બિંગ કર્યું, પર્લ હાર્બર હવાઈ ટાપુમાં અમેરિકાનું નેવલ બેઝ, ત્યાં જેપનીઝ લોકોએ જયારે બોમ્બિંગ કર્યું ત્યારે 1942 ની અંદર અમેરિકાએ ઓફિશિયલ ડિક્લેર કર્યું કે અમે યુદ્ધમાં પ્રવેશ કરી ચૂક્યા.
જર્મની તો એનો દુશ્મન હતો, પણ જાપાન પણ દુશ્મન. જ્યારે યુદ્ધમાં આવે ને, જયારે આપણું કારગિલ યુદ્ધ ચાલતું હોય ત્યારે બધા જુવાનિયા હોય ને એને યુદ્ધમાં જવા માટેનું બળ આવી જાય, બધા જ ભરતી કરે, ચાલો આર્મીમાં, ચાલો આર્મીમાં, ચાલો આર્મી. અમેરિકા વાળાએ આખી ભરતી ખોલી અને કીધું કે ચાલો આર્મીમાં, ચાલો આર્મીમાં. બધા યુવાનો આર્મીમાં ભરાવા લાગ્યા. કોઈ ભણતા હોય તો ભણ્યા, પછી કોઈકની ઈચ્છા હોય, કોઈકના મા બાપે કીધું આ છે, પોતાને તમન્ના હોય, જુસ્સો હોય, ભણતી. એમાં એક યુવાન 21-22 વર્ષનો, જેનું નામ ડેઝમન્ડ ડોસ. આ દ્રષ્ટાંત યાદ રાખજો. એક યુવાન ત્યાં અમેરિકન પેલા સોલ્જર્સ પાસે ગયો અને કીધું કે મારે બી આર્મીમાં જોડાવું છે. તે વખતે તો ભરતી કરવી હોય તો બધાને જરૂર જ હતી, જરૂર એટલે પાણા ખુલ્લા જ હોય. શરૂઆતમાં આપણે સ્વયંસેવકની લખણી થાય ત્યારે બધા કે અમુક જ લઈશું, બધા જરૂર પડે ત્યારે જયારે દાદા બેઠા હોય તોય લઈ લઈશું અમે. તમે એમ નહીં માનતા કે તમારી જરૂર નથી, જરૂર પડે તમે બધાને લઈશું. એ ભરતીની જરૂર હતી એટલે બધાને લે. એક નાનો યુવાન પાત્રો ખેંચલી, મોઢા પર માં ઉડે નહીં, તો એની છાતી હતી. એક જયારે કારગિલ યુદ્ધ થયું, એક ભાઈ આવ્યા હતા મારી પાસે, હું જાઉં કારગિલ, હું જાઉં. મેં કીધું ઉભો રે, કે અમારે કારગિલ જવું છે. મેં કીધું તું ક્યાં રહે છે? કે 5મા માળે. કેવી રીતના જાય છે? કે લિફ્ટમાં. મેં કીધું તું પેલા પગથિયાં આવતો હા, પછી કારગિલ ની વાત કર. રોજ લિફ્ટ હોતો હોય કારગિલમાં શું કરવાનું? આ બાજુ આ એવો એક ખેંચલી યુવાન ડેઝમન્ડ ડોસ ભરતી તો થઈ ગઈ, મહિનો થયો ને. પછી જયારે આર્મીની ટ્રેનિંગ શરૂ થઈ અને દરેક આર્મીમાં જે હોય એને બંદૂક તો પકડવી પડે, બંદૂક તો ખોલવી પડે. એને કીધું કે ના, એ કે મારે એક નિયમ છે, શું કે હથિયાર નહીં અડવું. આર્મી વાળાને ટેન્શન થઈ ગયું કે યાર કેવો છે. એ કે ના, હું તો પાકો ક્રિશ્ચન છું, કે મારા 2 નિયમ 3 નિયમ છે, એમાં 2 તો એકદમ પાકા છે. કે કયા નિયમ? એ કે હું હથિયાર નહીં આવું, કોઈને મારી ના લઈ જાય. પેલો તો ડબલ મૂંઝવણમાં આવી ગયો. હથિયાર નહીં આવું અને મારીશ નહીં, મારી નાખવાની તો વાત જ બાજુ પર. thou shall not kill, હું કોઈને મારી નાખીશ નહીં, કોઈને મારીશ નહીં, હથિયાર નહીં આવું. અને ત્રીજો નિયમ શું? એ કે દર રવિવારે મને 1 કલાક તમારે આર્મીમાંથી મને છુટ્ટી આપવી પડશે. કેમ? બાઇબલ વાંચવા માટે અને એનું ચિંતન કરવા માટે. ગમે તેવું યુદ્ધ ચાલતું હશે, મારી બાઇબલ મારી પાસે રહેશે. 1 hour હું આર્મીમાંથી પણ રજા લઈને આવી થિંક અબાઉટ. આ મારી કન્ડિશન છે. પછી બધા એને સમજાયું કે ભાઈ તારી આવી કન્ડિશન તો તું ઘરે રહીને ભગવાન ભજ ને. એમ ઘણા કે ને તમે આમ કરું છે, આમ કરું છે, આમ કરું છે, આમ કરવું છે, પણ તારી પાસે લાયકાત નથી, તાકાત નથી, તું કઈ કરી શકે એમ નથી. પેલો કે ના, કે મારા દેશ માટે મારે લડાઈમાં જવું. તો કે તારે લડાઈમાં જવું છે, હથિયાર નથી રાખવું, કોઈને મારવા નથી, મારી નાખવા નથી, બાઇબલ છોડવી નથી, તો તું અમને મદદરૂપ નહીં થાય, તું બોજારૂપ બનીશ. કે ના ના, હું મદદરૂપ થઈશ. કેવી મદદ કરીશ? કે કોઈ પણ માણસને વાંચતે કઈ તકલીફ પડશે તો હું એને સારવાર કરીશ. પણ આર્મીમાં એક કન્ડિશન છે કે જે મેડિકલ કોરમાં હોય ને, જે મેડિકલ કોરમાં એને પણ હથિયાર હલાવતા ફાવવું જોઈએ. કારણ કે એક બીજો સોલ્જર બીજાને બોજારૂપ ના બનવું જોઈએ. એની પાછળ સંતાઈ જાય કે મને બચાવો, તો પેલો કેવું? એ તો ના ચાલે ને. પણ છતાં આ લોકોને જરૂર હતી આ છે કે તું મેડિકલમાં રહે કરીને એને આઉટપોસ્ટ આપ્યો. ડેઝમન્ડ ડોસ નામ યાદ રાખજો. 42, 43, 44 યુદ્ધની અંદર એક જ કામ કરે. કોઈ પણ સોલ્જર વાગે, ઈજા થાય તો ત્યાં જઈને લઈ આવે. બીજું કશું જ કામ નહીં. હથિયાર નહીં અડવાનું, કશું જ નહીં કરવાનું, કોઈને મારવાનું નહીં, લોકોની ઠઠ્ઠા મસ્કરી કરે નહીં. તમારા ગ્રુપની અંદર બધા એને જોક્સ કરે, ઠઠ્ઠા મસ્કરી કે તું બોજારૂપ છે, તું આ છે, તું ખેંચલી છે, પાન નથી, આમ છે, ઘરે જા, ઘરે ક્યારે. જે તમને સમાજમાં થાય છે ને એ બધાનો ઢગલો એના ઉપર, માથા ઉપર. એને શું કીધું કે કોઈનું ખરાબ ચિંતન નહીં કરવું, કોઈને મારીશ નહીં, કોઈને અવગણીશ નહીં. લે પોઝિટિવિટી તો જુઓ. ક્લાઇમેક્સ હવે તૈયારી રાખો. જયારે જર્મનીએ યુદ્ધ સરેન્ડર કરી દીધું, જાપાને હજુ સરેન્ડર નતું કર્યું. 1945 મે, જાપાનના ટાપુઓ પર યુદ્ધ ચાલતું હતું. આ લોકોની આખી પ્લટૂન કે આર્મી એ ત્યાં ઓકિનાવા કરીને આઇલેન્ડ છે ત્યાં પહોંચ્યું. એ આઇલેન્ડ ની અંદર જાપાનીઝ સોલ્જર્સ બધા હતા અને અમેરિકન આર્મી ચડીને એક ખીણ કહે ને, ખીણ, ક્લિફ, એક ખીણ આખી ચડી. અને ખીણ તેની ખબર છે જેમ કરવતની ધાર હોય ને, વાંકી 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 વાંકી,
એના ઉપર ચડીને ગયા. એમાં ડેઝમન્ડ ડોસ આ આર્મીના ભાગરૂપ જેવા જેપનીઝ સોલ્જર્સને પાછા પાડ્યા અને જેપનીઝ પણ હોશિયાર, આ બધા જ સોલ્જર્સ કિંગ ઉપર ચડ્યા અને તરત જ જેપનીઝે છેલ્લો એટેક કર્યો. છેલ્લો એટેક એટલે કાં સોલ્જર્સ નીચે ઉતરી જાય કાં હોય કે મરી જાય, બે જ વસ્તુ હતા. એ પરિસ્થિતિની અંદર ઇતિહાસ લખે છે કે 70 થી 75% અમેરિકન સોલ્જર્સ મરી ગયા, ત્યાં ઇજાગ્રસ્ત થયા. બીજા 25% જાન બચાવવા નીચે ઉતરી ગયા. ત્યારે આ ડેઝમન્ડ ડોસ એને કીધું કે મારી ડ્યુટી હવે શરૂ થાય છે, જે ઘાયલ છે એને બચાવવાની. બધા જ સોલ્જર્સ જોઈ લે, એમાં આ પાછો કિંગ ચડ્યો, કોઈ હથિયાર નહીં. અને જ્યાં જેપનીઝની બંદૂકની ગોળીઓ ફૂટતી હતી, ઇજાગ્રસ્ત સોલ્જરને લાવી એકને ઉતાર્યો, પછી બીજી વાર ગયો, ત્રીજી વાર. ક્યાં સુધી નજીક ખબર છે કે જેપનીઝ અંદર અંદર બોલતા હોય ને એ અવાજને સંભળાય, બિલકુલ હિયરિંગ વિસ્પર. એટલા નજીક જઈ જઈને કોઈ બિચારો સોલ્જર તળવટતો હોય, મરી જવાની એની પર એને લાવે. કેટલી વાર ગયો ખબર છે? 1 વાર, 2 વાર, 5 વાર, 15 વાર, 20 વાર, 25 વાર. બીજા સોલ્જર જતા ગભરાઈ કાપે, 75 જણને લાવીને એને સહી સલામત કર્યા. નો વેપન, નો ગન. 76મી મારે ગયો ને ત્યારે ગ્રેનેડ ફૂટ્યો, તો એની જે એડીથી છેક સાથળ સુધી આખો પગ એનો તૂટી ગયો. ત્યારે નીચે ઉભેલા સોલ્જર્સ બધાને લાગ્યું કે ડેઝમન્ડને ઇન્જરી થઈ છે, જેને આપણને બચાવ્યા. એ સોલ્જર્સ ઉપર જઈ અને એને જયારે સ્ટ્રેચરમાં નાખીને લાવતા હતા ત્યારે કહ્યું કે વેર ઇઝ માય બાઇબલ. ને આવા ભીષણ યુદ્ધમાં ચક્રમ લાગ્યું, તમારી બાઇબલ ક્યાં ગઈ, બાઇબલ ક્યાં ગઈ? તો એ લોકોએ હાથ પગ તૂટેલા કપાયેલા બધા પડેલા, એમાંથી એની બાઇબલ શોધી અને એની છાતી પર મૂકીને નીચે લાવ્યા તો બરાબર. કદાચ તમને એવું લાગે કે આર્મીની અંદર આવું કરે ને આ કામ, એ બધી વાત તો બરાબર, પણ મારે એ વાત કરવી છે તમને. ત્યાં ડેઝમન્ડ ડોસ જ્યારે વિશ્વ યુદ્ધ પત્યું ને ત્યારે અમેરિકાના યુદ્ધ પ્રમાણે, નિયમ પ્રમાણે એ લોકોને એવોર્ડ હોય છે. કોકે બહુ સારું શૌર્ય દેખાડ્યું હોય તો પર્પલ હાર્ટ એવોર્ડ આપે, કોકને ઓકલીફ એવોર્ડ આપે, કોકને એરોહેડ એવોર્ડ આપે કે આ સૈનિકે બહુ સારી કામગીરી કરી, શૌર્યનું કામ કર્યું. એમાં આખા અમેરિકાના સોલ્જર્સની અંદર હાઈએસ્ટ એવોર્ડ ઇઝ મેડલ ઓફ ઓનર. 16 મિલિયન સોલ્જર્સમાં લગભગ આ 150 કે એટલા વર્ષની અંદર ખાલી 400 જણને એવોર્ડ આપેલો હોય છે. બીજા વિશ્વ યુદ્ધ વખતે કમ્પ્લીટ મેડલ ઓફ એવોર્ડ કોને આપ્યો ખબર છે? અમેરિકન આર્મીએ આ ડેઝમન્ડ ડોસને. કે એ લોકોએ નક્કી કર્યું કે યુદ્ધની અંદર જાન લેવી પ્રશંસનીય છે, પણ જાન બચાવવી વધુ પ્રશંસનીય છે. કોઈ દુઃખી હોય અને દુઃખી કરો, કોઈ દુઃખી હોય એનું દુઃખ ટાળો. યુદ્ધની અંદર પણ અને એવોર્ડ તો આપ્યો, કદાચ તમને લાગે કે બહુ મોટું કામ થયું, પણ હજુ જુઓ શું થયું છે. આ એવોર્ડ 1862માં એબ્રાહમ લિંકને શરૂ કર્યો હતો કે જે આવી અદભુત કામગીરી કરે એને મેડલ ઓફ ઓનર આપવાનો. અને 1962માં જયારે એના 100 વર્ષ પૂરા થયા ત્યારે એવું એક ફરમાન બહાર પડ્યું કે જેને પૂર્વે આવો મેડલ મળ્યો હોય એ બધાએ સામૂહિક નક્કી કરવું કે તમારા સૌ વતી આ 100 વર્ષે કોને મેડલ આપવો. તો 100 વર્ષમાં જેટલા સૈનિકો અમેરિકાના થઈ ગયા એ બધાએ સર્વાનુમતિ નક્કી કર્યું કે 100 વર્ષના અંતે જો કોઈને એવોર્ડ આપવો હોય તો ડેઝમન્ડ ડોસને આપો. જે માણસે એક ધંધુ કરી નથી, જે માણસે ગોળી છોડી નથી, જે માણસે એની નિયમિત બાઇબલનો અભ્યાસ મૂક્યો નથી, એની શ્રદ્ધાને લોકોએ નવાજ્યા. એ તો ઠીક, એના ઉપર પાઠ્ય પુસ્તકની અંદર પાઠ શરૂ થયા, કોમિક બુક્સ નીકળી, કાર્ટૂન ફિલ્મ્સ નીકળી. એના જીવન ઉપર અત્યારે હમણાં હોલીવુડની અંદર પણ હેક્સો રિચ કરીને બહુ જ મોટી એક ફિલ્મ બહાર પડી. કઈ વ્યક્તિ જેને યુદ્ધમાં જઈને પણ
જાન નથી લીધી પણ જાન બચાવી છે. આજે વાત મારે એટલી જ કરવી છે કે એનો સંકલ્પ દ્રઢ હતો. આ સભાની અંદર કોઈ મને એમ કહી શકે કે તમે હું જે સ્કૂલમાં જાઉં છું ને એમાં બહુ ઠેકાણું નથી, કોઈ તું 100 માંથી 100 લાવી શકે છે. કોઈ એવું કહે કે મારી પાસે પુસ્તકો નથી, પેન નથી, આ નથી. કોઈ એવું કહેશે કે હું બિઝનેસ કરવા માંગુ છું પણ મારી પાસે મૂડી નથી. આની પાસે બંદૂક નથી અને બંદૂકમાં ફોડવા માટે કોઈ ઘોડ્યો નથી. એક જ વસ્તુ એની પાસે હતી, શ્રદ્ધા હતી ભગવાનમાં, અને બીજી વસ્તુ એના દિલમાં હતી, પોતાની માન્યતામાં, પોતાનામાં શ્રદ્ધા હતી. 3 વસ્તુ જોઈએ છે જીવનમાં: સેલ્ફ બિલીફ, બિલીવ ઇન યોરસેલ્ફ, તમારી જાતમાં શ્રદ્ધા રાખજો. બિલીવ ઇન અધર, બીજામાં પણ તમે શ્રદ્ધા રાખજો. અને બિલીવ ઇન ગોડ, ભગવાનમાં શ્રદ્ધા રાખજો. આ આપણને લાગે કે સ્વામી આ કામ લાગે છે કે નહીં? લાગે જ છે. પ્રમુખ સ્વામીએ જે માર્ગ આપણને શીખવ્યો ને એ લૌકિક માર્ગ નથી. લૌકિક માર્ગ શું છે કે તમે તમારી જાતને શ્રદ્ધા રાખો, તેની જાતની શ્રદ્ધાની અંદર કદાચ તમે અહંકારી પણ બની જાઓ તો હું કરીશ, હું કરીશ, હું કરીશ, પૂરું. અહંકારી હોય ને એનો તમાશો બીજા જોવે એને કોઈ મદદરૂપ ના થાય. તો જો તમારામાં શ્રદ્ધા રાખવી હોય અને લોકોમાં શ્રદ્ધા રાખવી હોય અને લોકો તમારામાં શ્રદ્ધા રાખે તો પ્રમુખ સ્વામી એક માર્ગ દેખાડ્યો છે કે પહેલા રિવર્સ કરો આ ફોર્મ્યુલાને. પહેલા ભગવાનમાં શ્રદ્ધા રાખો. તમારા પાસે કાંઈ જ નથી, કશું જ નથી, આવડતું નથી, તમને લાગે કે તમારી ક્ષમતા નથી, તો ભગવાનમાં શ્રદ્ધા છે. નરસિંહ મહેતા પાસે શું હતું પણ તોય ભગવાન એની બુદ્ધિ પૂરી. ભગવાનમાં શ્રદ્ધા હતી તો બધું જ સચવાયું. અને કરોડોપતિની જેવી નામના નથી એવી નામના નરસિંહ મહેતાની છે. જો ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો બધું જ રિવર્સલ થાય છે. જયારે લંડનનું મંદિર આપણે કરવાનું હતું, નિર્જનનું મંદિર બધાને ખબર છે, આખા વિશ્વનું પશ્ચિમી જગતની અંદર પ્રથમ શિખરબદ્ધ મંદિર. 28 વાર આપણે 28 જુદી જગ્યાએ જોવા ગયા હતા. હું તમને કહું, જો કોઈ ફિઝિકલી જોવા જાય ને 28 વખત આપણે નિષ્ફળ ગયા છે. કોઈ હરિભક્તને નિર્જનમાં મંદિર જ નતું કરવું, બધાને ત્યાંથી છટકવું હતું કે કંટાળી ગયા છે, આ વિસ્તાર નથી બરાબર. અને 28 જુદી જુદી જગ્યાએ ફર્યા. કોક જગ્યા મોંઘી હોય, કોક ગયા તો મોડા પડ્યા, કોક લેવા ગયા તો બીજું લઈ ગયું, કોક ગયા લીધી, પરવાનગી ન મળી. 80,000 જેટલી સહીઓ આપણે ઉઘરાવી તોય કોર્ટમાં આપણી વિરુદ્ધ ચુકાદો આવ્યો છે. જયારે આટલા બધા નાસીપાસ થઈ ગયા અને આપણા લંડનના ચેરમેન CM પટેલ સાહેબે પ્રમુખ સ્વામીને ફોન કર્યો, કીધું કે સ્વામી હવે તમે લંડન આવતા જ નહીં લે. કારણ કે કેમ કે આપણું નાક કપાયું. આટલી જગ્યાઓ જોઈ, જમીન જોઈ, આટલી મહેનત કરી, કોર્ટ કેસ આટલી ધૂમ કરી, અને છતાં પણ સ્વામી તો બીજા જ મહિને ત્યાં લંડન ગયા લે પ્રમુખ સ્વામી. અને તે વખત સ્વામીએ શું કીધું કે PM કે 28 જગ્યાએ આપણે ફર્યા અને કોઈ જગ્યાએ આપણે નિષ્ફળ ગયા તો મને એમ લાગે છે કે ભગવાનને નિર્જનમાં જ મંદિર કરવું છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખીને આપણે આ કામ કરો. અને જયારે નિર્જનમાં મંદિર થયું ને તો અત્યારે આપણા માથાનું મુગટ બનીને બેઠું છે. આખા ઇંગ્લેન્ડમાં સર્વશ્રેષ્ઠ ધાર્મિક સ્થાન તરીકે એવોર્ડ અપાયા છે. ઓલિમ્પિક કમિટી જયારે ભેગી થઈ અને એના હિસાબો જયારે રજૂ કરવાના હતા એની અંદર પણ નિર્જન મંદિરના એ લોકોએ ચિત્ર લીધા છે. અને દુનિયાના માનદાતા ત્યાં આવીને માથું ઘસે. તો જો પહેલા ભગવાનમાં શ્રદ્ધા, સ્વામી કે ભગવાનની ઈચ્છા છે, શ્રદ્ધા તો સમાજમાં શ્રદ્ધા, સમાજ પણ ભેગો થયો અને અત્યારે આપણા ખુદમાં શ્રદ્ધા આવી. પ્રમુખ સ્વામી એક વાત આપણને શીખવાડે છે, કશું જ ના હોય પણ ભગવાનમાં શ્રદ્ધા હશે તો બધું જ છે, અને બધું જ હશે પણ ભગવાનમાં શ્રદ્ધા નહીં હોય તો કશું જ નથી. જો આવી શ્રદ્ધા હશે એના આધારે બધું ચાલે છે. છેલ્લી 10-15 મિનિટની અંદર બધા જ તમને કહેશે કે કરવું ના કરવું, કરવું ના કરવું, પણ હમણાં જ તાજેતરની અંદર મિડલ ઇસ્ટની અંદર જે મંદિર થયું, કદાચ તમને લાગે કે કોકે મહેનત કરી, કે હમણાં અપૂર્વ સ્વામી કીધી કે બધે વ્યાસ કરી, આ છે તે, એનાથી નથી શક્ય. સેંકડો વર્ષથી આપણી હિન્દુ વસ્તી ક્યાં છે? રાજા મહારાજાઓને સતત વાત કરતા આવ્યા છે.
કરોડોપતિ અબજોપતિ પણ ત્યાં ધંધા પાણી કરે છે. અને તમને નથી લાગતું કે છેલ્લા 70, 80, 100 વર્ષથી બધા મહેનત કરતા હશે ને રજૂઆત કરતા હશે, પણ જયારે ભગવાને નક્કી કર્યું હોય ત્યારે થઈ શકે છે. અને આ મિડલ ઇસ્ટની અંદર જે આપણું આ જે મંદિર થાય છે એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજનો જે ચમત્કાર છે એની થોડી દ્રષ્ટિ આપને આજે કરાવી છે એટલે બધાને ખ્યાલ આવે કે અશક્ય કામ પણ શક્ય થાય છે જો ભગવાનમાં સાચી શ્રદ્ધા હોય તો. એમાંથી તમને દ્રઢતા થશે કે તમે સંકલ્પ કરીને ભગવાનના પાયે જો રજૂ કરશો તો અશક્ય પણ શક્ય થાય છે. તો મિડલ ઇસ્ટનો આપણે થોડો ઇતિહાસ જોવો હોય તો તમે દ્રષ્ટિ કરાવો. પહેલી સ્લાઇડ. આ સિમ્પલ હિસ્ટ્રી છે આપણી. આમાં હું તમને એક વાત કરું કે જ્યારે બધાને ખ્યાલ હશે કે વર્ષ પહેલા જયારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ એમનો પણ આપણે આભાર માનીએ અને ત્યાંના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન એ બે જયારે નક્કી કર્યું અને જયારે ભેગા થઈને જયારે વાત કરતા હતા કે આપણે આ ભૂમિની અંદર એક મંદિર કરીએ અને જયારે એની જાહેરાતો મિડલ ઇસ્ટની અંદર થતી હતી તો તે વખતે ત્યાંના એક બહુ જ મોટા સમાજના અગ્રગણી જે લગભગ એમની ઉંમર છે ને 75 વર્ષની છે, જે પોતે ત્યાં હિન્દુ ધર્મનું સંચાલન કરે છે, એ સ્વામિનારાયણ નથી, ગુજરાતી નથી. એમણે મને એક મેસેજ મોકલ્યો. હું પહેલા અંગ્રેજીમાં બોલું છું, પછી હું તમને એનું ભાષાંતર કરીશ. એમણે એક મેસેજ મને મોકલ્યો હતો અને શું કીધું કે સ્વામીજી, you have transported me to the innocence of my childhood, where once I used to believe in fairies, supermen and superheroes and the power of the magic wand. કે સ્વામી તમે આજે જયારે હિન્દુ મંદિરની જાહેરાત થાય છે ત્યારે તમે મને બાળપણમાં મારા બાળપણના અવસ્થામાં મને મોકલી દીધો કે જે સમયે હું પરી કથા સુપરમેન સુપર હીરોઝમાં હું બાળક તરીકે માનતો હતો અને જાદુઈ ચિરાગ અને જાદુઈ છડીમાં હું માનતો હતો. What fairies, supermen, superheroes and the magic wand could not do, you have done it by making a Hindu mandir in this land. જે પરિકથાઓ અને જે સુપરમેન ન કરી શકે અને જાદુઈ ચિરાગ ન કરી શકે એ હિન્દુ મંદિર બાંધીને તમે અહીંયા કર્યું છે. વિચાર કરજો, ભલ ભલા માણસો આ દુનિયાની અંદર એમ માનતા કયા શક્ય જ નથી. માનતા નહીં, હજુ પણ માને છે. પરવાનગી કેવી રીતના મળી, કોના આધારે, કઈ રીતે થાય? આટલી બધી વાર અમારા તળિયા ઘસાઈ ગયા, રાજાઓને મળીને કહીને પણ થયું નથી. તો આ બન્યું કઈ રીતે? બહુ જ મોટા એક ચિંતક લેખક જેનું નામ છે ડેવિડ ફોલી અને અમેરિકન છે, જેને ભારત સરકારે પણ પદ્મભૂષણ એવોર્ડ આપ્યો છે. એ ડેવિડ ફોલીએ જે વાક્ય લખ્યું એ વાક્ય આપણે વાંચીએ. એને વાક્ય શું લખ્યું કે અત્યાર સુધી ભારતમાં કે BAPS જે 1200 મંદિર બન્યા એ ઇન્સ્પિરેશનલ કહેતા કે પ્રેરણાત્મક હતા. પછી જયારે તમે અક્ષરધામ બનાવ્યા એ જેનરેશનલ, કારણ કે પેઢીઓગત પ્રેરણા આપશે. પણ આબુધાબીની અંદર જે હિન્દુ મંદિર બને છે એ સિવિલાઇઝેશનલ છે કે આખી દુનિયાની સભ્યતા બદલી શકશે એવું તાકાત વાળું આ મંદિર છે. The light of પ્રમુખ સ્વામી has not left the earth. પ્રમુખ સ્વામીનું જીવન આ પૃથ્વી ઉપરથી ગયું નથી. એ શક્તિ હજુ અમે અનુભવી શકીએ છીએ. આની પાછળ શક્તિ કોની છે તો જોઈ લઈએ. પહેલી સ્લાઇડ કે સ્વામી 1997ની સાલની અંદર આ બધા દ્રશ્ય જોજો. આ બહુ જ જૂજવાર આપણે દેખાડીએ છીએ. 1997માં 20 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ જયારે બહરેન, સાઉદી અરેબિયાની નજીક જે દેશ છે ત્યાં ગયા. ત્યાંના રાજાને હજુ સુધી કોઈ હિન્દુ સાધુ મળ્યું નતું. અને એ દેશની અંદર તમે જાઓ, આ પ્રસંગ હવે કહી દઉં, વાંધો નથી, કે એ દેશની અંદર તમે જાઓ તો તમે મૂર્તિ તો ના લઈ શકો, પણ તમે રાજા મહારાજા કે એ કસ્ટમ વાળાને તમે કહી પણ ના શકો કે ભાઈ મૂર્તિ રખાય કે નહીં, પૂજા ના લઈ શકો, કશું ના લઈ શકીએ. સ્વામી જયારે અમે બહરેનમાં ગયા, અમે બધા જ ત્યાં હતા. રાજાની સાથે મુલાકાત નક્કી થઈ. હવે હું અંદરની વાત તમને કરું છું ને, હવે કરાયેલી છે. એટલે રાજાની સાથે મુલાકાત નક્કી થઈ. આ શેખ ઈસા બહુ સારા પવિત્ર રાજા,
મુલાકાત નક્કી થઈ, રાજાના મહેલમાં જવાનું હતું. બાપા પૂજા કરતા હતા સવારના. 100-150 હરિભક્તો ત્યાં બારેની અંદર, કેટલા હરિભક્તો બધા બેઠા હતા. પ્રફુલ્લ વૈદ્ય, વિવેક સાગર સ્વામી, અમે 3-4 જણા બધી ચર્ચા કરતા હતા કે આપણે રાજાના મહેલમાં જઈએ તો ઠાકોરજીનું શું કરશું. સમજી ગયા ને? અમે અંદર ચર્ચા, બાપા તો પૂજા કરતા હતા ઠાકોરજીની, અમે ચર્ચા કરતા હતા ઠાકોરજીની. એટલે શું કરશું? એટલે પછી અમે બધા ચર્ચા કે ના ના ભાઈ ના લઈ જવાય. વિવેક સાગર સાહેબ કે ના લઈ ન જવાય ઠાકોરજી, લઈ જઈએ તો કારણ કે 2 રીતે પ્રશ્ન કે રાજાજીને ગમ્યા નહીં તો પ્રશ્ન કે લાવ્યા કે જપ્ત કરી લેતો, અને કદાચ રાજાજીને બહુ ગમી ગયા તો પ્રેમ એવું જ છે, બહુ ગમે કોઈ પ્રશ્ન, ના ગમે કોઈ પ્રશ્ન, બે બાજુ પ્રશ્ન થાય. એટલે અમને ટેન્શન થઈ ગયું કે આપણે મૂર્તિ તો ન જ લઈ જવાય. એટલે વિવેક સાગર સ્વામીએ કીધું કે આપણે પટની મૂર્તિ છે ને, પટની મૂર્તિ લઈ જઈશું કે જે આપણી ઠાકોરજી જમવા ગયા કે પૂરી ગયા મૂર્તિ રાખીએ છીએ ને આપણે, પધરાની વખત લાવીએ છીએ, પટની મૂર્તિ લઈ જઈશું. એટલે ક્યાં માંગો છે? ભગવાને આવી ગયા ને આપણો નિયમ સચવાય. પણ કે આપણે ઠાકોરજી તો જે 200 વર્ષ જૂના આટલા પ્રસાદીના, એ તો આપણે ન જ લઈ જવાય. કારણ કે શું કરશું? રાજાનું મન કેવું? આ બધી ચર્ચામાં મેં ચર્ચા કરી, એમાં તો બાપાએ પૂજા પતાવી દીધી. અને સ્વામી પૂજા પતાવે એકદમ સંપૂર્ણ ટોટલી પ્રમાણ એવી પૂજા પતાવી. સ્વામી ચાલો બધા ગાડીઓમાં બેસી જાવ. સ્વામી કે ભાઈ ઠાકોરજી લઈ મારી ગાડી પાઈ જાય. અમે જોયા ઠાકોરજી પહેલા કરી ગયા ગાડીમાં. અમે તો બધા ધીરે ધીરે પગલાની ગાડી બધા ગાડીમાં મૂક્યા છે. હવે કરશું શું કરશું? અમે તો બેસા દીધા ઠાકોરજીના પહેલા ગાડીમાં. અને જે ગાડી ગઈ અમારી ગઈ. અને એમાં થયું શું? રાજા પોતે, આ જ રાજા પોતે એટલા બધા ભાવ વિભોર થઈ ગયા કે સીધા મહેલના પગથિયા ઉતરીને ક્યારેય ના આવે એટલે બાપાને લેવા જેવા લેવા આવ્યા અને બાપાને મળ્યા અને સ્વામી જોડે હાથ મિલાવ્યા, એકદમ ભેટ તૂટે જોતા હતા. અને બાપાએ પોતાની નજરથી, સ્વામી તો સંપૂર્ણ પામેલા, સ્વામીએ નજરથી છે ને આમ ઠાકોરજીને આમ જેને હાથમાં હતા ઠાકોરજી, કારણ કે ઠાકોરજી લઈને અંદર પહોંચી જાવ એટલે પહેલા રાજાને બાપા પહોંચે પહેલા તો ઠાકોરજી ગોઠવાઈ ગયા અંદર. જે અહીંયા રાજાની ખુરશીઓ, અહીંયા બાપાની ખુરશીઓ, અહીંયા પેલા ઠાકોરજી મૂકી દીધા થયા થઈને. એટલે હું અંદર ગયો, કારણ કે બધું પછી આવે તો મારા માટે તો આવે ને, સખત ટેન્શન. અત્યારે હું જે આનંદથી તમારી જોડે વાત કરું છું કારણ કે હું જીવું છું. એટલે પ્રશ્ન પાઠ હતા. એટલે જેવા હું ત્યાં અંદર પહોંચ્યો અને પછી રાજા જેવા અંદર ને પહેલા એને ઠાકોરજી જોયા. એટલે પૂછ્યું કે આ શું? સીધો પ્રશ્ન, આ શું છે? એટલે હું બોલું ને એ પહેલા ઇન્ડિયન એમ્બેસેડર રજનીકાંત વર્મા, જેને સ્વામિનારાયણનો એસ ખબર નથી, જેને દ્રષ્ટિ આપણી પ્રથાની ખબર નથી, ઠાકોરજી આ છે કશું જ ખબર નથી, એ રજનીકાંત વર્મા એકદમ નજીક આવી ગયા અને રાજાને સમજાવી દીધો, ભાઈને all that is good in this universe, all that is blessed, all that is pure and auspicious, everything has come into your palace in this form. क्या વિશ્વની અંદર જે કાંઈ સુખ છે, સારું છે, સુઘડ છે અને જે પવિત્ર છે એ બધું જ આ સ્વરૂપે તમારા મહેલમાં પ્રવેશી ચૂક્યું છે. વેરી ગુડ બેસી ગયા. કશું જ નહીં, ત્યાં પછી કશું જ અમારે કેવું નથી પડ્યું. આ એમ્બેસેડરે સમજાયું. આ જયારે બધી વાત ચાલતી હતી ને બધા આનંદમાં હતા, ના છે તે છે ને પછી રાજા પણ બહુ આનંદમાં આવી ગયા, બાપા જોડે બધું. અને રાજાએ કીધું પ્રમુખ સાહેબ કે સ્વામી કે તમે પૂછો ક્યાં? એટલે સ્વામી કે અમારે તો ઘર નથી, ઘરનો તો ત્યાગ કર્યો છે. તો સ્વામી કે સંતો પીતા ભલા, અમે તો ચારે બાજુ દુનિયામાં ફરે. તો કેમ તમારે કોઈ ઘર નથી કે હવે તમે બહારને ઘર બનાવો? લે પહેલો આ દુનિયામાં કોઈ પણ નેતા કે રાજા કે પ્રેસિડેન્ટ હશે જેને પ્રમુખ સ્વામીને કહ્યું હોય કે મેક બહારેન યોર હોમ, કે આ ભૂમિ તમારું ઘર બનાવો. પછી તો રાજા એકદમ જેલમાં આવી ગયા અને એને કીધું કે જો તમે પવિત્ર છો, તમારા જેવા વધુ ને વધુ પવિત્ર લોકો દુનિયામાં હોવા જોઈએ, તો તમારે બને એટલા લગ્ન કરો અને બને તેટલા સંતાન તમે પેદા કરો. બાપાને કીધું. અને બધા ક્યાં બેઠા હતા? હવે તો બિચારા રજનીકાંત વર્મા આવી શકે હતા નહીં, મારે જ આવવું પડે. એટલે સ્વામીએ મને બોલાવ્યો. સ્વામી કે સાહેબને સમજાવો કે આપણે તો બ્રહ્મચર્ય પાડે છે. બાપા હું સમજાવું છું, અને આપણે તો બ્રહ્મચર્ય પાડે છે અને આખું વિશ્વ આપણું કુટુંબ છે. એમ કરીને સાહેબને આખું બધું સમજાવ્યું.
પણ મારે હવે તમને વાત કરવી છે. 1997માં સ્વામી જે રાજાને મળ્યા, એ રાજા જેનો ફોટો આપણને દેખાડે છે કે એ રાજા આખા મિડલ ઇસ્ટમાં સૌથી પવિત્ર અને સન્માનિત વ્યક્તિ ગણાય છે. અત્યારે પણ અમે કોઈ પણ રાજાને મળી અને પહેલો આ ફોટો દેખાડે ને તો એક પણ, પછી એ ઓમાન હોય, યુએઈ હોય, કુવૈત હોય કે બાહરેન હોય, એક પણ વ્યક્તિને આશ્ચર્ય વગર બનતું નથી કે વાહ, શેખ ઈસાને તમે મળેલા. એટલે જે કાંઈ આપણું મિડલ ઇસ્ટમાં કાર્ય શરૂ થયું છે, આ પ્રમુખ સ્વામીએ આજે મુલાકાત કરી એના આધારે થયું છે. નથિંગ બિગિન્સ વિધાઉટ ધીસ, નથિંગ એટ ઓલ. એના આધારે હવે આગળ નેક્સ્ટ અમે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરોને મળ્યા છે. નેક્સ્ટ ગલ્ફ એરવેઝના ચેરમેન બધા સ્વામી પાસે આવી ગયા છે. નેક્સ્ટ આ અલ કસીમી, જો અલ નયાન એટલે આબુધાબીના રાજવી વંશ, અલ કસીમી એટલે શારજાના, અલ મક્તુમ એટલે યુએઈના, એટલે આપણે દુબઈના. એમ જુદા જુદા રાજાઓ છે. આ શારજાના રાજાના કુટુંબીજન. પોતે હવે એમનો હું પ્રસંગ કહી દઉં. અત્યારે જ આપણી રવિ સભા છે એટલે બધાને ખ્યાલ છે કે એમને ત્યાં અમે ગયા. એ પોતે મિનિસ્ટર ઓફ લો એન્ડ જસ્ટિસ અને સમગ્ર પ્રિઝન્સ અને કેદીઓ એના હાથમાં. જે વખતે સ્વામીશ્રી સાથે અમે ત્યાં ગયા અને સ્વામી પણ એકદમ આપણે કહીએ ને આટલું બધું પ્રમુખ સ્વામીએ વિચરણ કર્યું છે, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાંથી મિનમેટ કરી પાડ્યું. સ્વામીને ખબર કે રાજાને ત્યાં જઈશું એટલે કદાચ ફ્રૂટ મૂકશે, જ્યુસ મૂકશે, અને ત્યાં આરબમાં કેવું ખબર છે, કઈ મૂકે ને તમે ન ગણો ને તો આમાં તો જામ સાહેબની પ્યાલી જેવું હોય છે. કારણ કે અડધું આપવા લાગે, છેવટે તમારે હાથમાં લઈને બાજુ પર મૂકવું પડે એવું. સ્વામી પોતે મૂંઝાતા હતા કંઈક આપણને આપે. ત્યાં બહુ જ મોટા એક સોની સમાજ આપણો, અને સોની સમાજ, અને એને સ્વામીએ કહી રાખ્યું હતું કે તમે જે રાજાના નજીકના છો કે હા સ્વામી કે આપણી ઘરેથી ફ્રૂટ કાપીને રાજાને આપજો. લે સ્વામી કે આપણે થાળ બાર પણ ઘરેથી લઈ જજો. હવે રાજાનું ઘર અને એમાં થાળ આપણો, ફ્રૂટ આપણું, જ્યુસ આપણું, બધું જ આપણું ઘરેથી તૈયાર કર્યું છે. લઈને બધું ત્યાં ગયા હતા. હવે જોજો શું ખેલ થયો. નેચરલી બાપા બેઠા હતા, રાજા બેઠા હતા, રાજવી કુટુંબ, અને ત્યાં ઘડી ફ્રૂટ ને એનો બધું પ્યાલા ને આપણે શું આપણે વ્યવસ્થિત સ્વામી લઈ શકે એવું બધું ધરાઈને બધું મૂકેલું. પછી જયારે વાતચીત ચાલી, બધી ચર્ચા ચાલી, એમાં આ જે અલ કસીમી હતા એ બહુ જ રાજી થઈ ગયા. કે સ્વામી તમે બહુ જ સારી વ્યક્તિ છો, પવિત્ર વ્યક્તિ છો. આજે હું એટલો બધો ભાવ વિભોર થઈ ગયો છું કે મારા મનમાં એમ થાય છે કે આજે શારજાની અંદર અમારા જેલોમાં જેટલા ઇન્ડિયન છે, તો આજે હું તમામ ઇન્ડિયનોને છોડી મૂકીશ તમારી મારા ઘરમાં પધરામણી છે એના કારણે. તો કાંઈક પ્રમુખ સ્વામીની પધરામણીથી ચમત્કાર થયા હશે ને યાર. એમને ન થાય જે તમને ને મને નથી દેખાતું, એ સત્પુરુષના કેણ વેણ અને વર્તનથી થાય છે, એના સ્મરણથી થાય છે. એટલે જયારે આવી વાત થઈને વાતાવરણ એકદમ આપણે છે ને આધ્યાત્મિક બની ગયું, પછી અલકસીમી રાજી થઈને એને છે ને સ્વામીને જ્યુસનો પ્યાલો આપ્યો. સ્વામી આમ પકડી રાખ્યો તો એમણે ફરી વાર સ્વામીનો હાથ લઈ જઈને સ્વામીના હોઠે લઈ ગયા. અમે બધા જોયા છે કે હવે તો બોલાય એવું હતું જ નહીં. એટલે બીજું બાપા ધરાયેલું છે ને આપણું જ છે. એટલે સ્વામીએ છે ને પછી લીધું પછી સ્વામીએ ગ્લાસ નીચે મૂક્યો. વાતચીતની એવી વાત ચાલી કે ભૂલમાં અલકસીમી જે હતા એને છે ને સ્વામીએ જે ગ્લાસ લીધો હતો ને એ જ ગ્લાસ એને હાથમાં લીધો લે, અને પછી પોતે પ્રેમથી પીવા ગયા તો સ્વામીએ પછી એનો હાથ પકડી લીધો ઊંધું. પેલો પીવા જાય સ્વામી રોકે, પીવા જાય સ્વામી રોકે. હવે એ ચાલ્યું અને પછી ધીરે ધીરે વાતે વાતને સ્વામીએ ગ્લાસ નીચે બેસાડી દીધો. જયારે અમે પધરામણી કરીને ઘરે પાછા ગયા ને કીધું કે બાપા આજે તો ખરેખર દેખાય કે શું થયું. મેં કીધું બાપા પેલા પવિત્ર હતા, એમણે જ્યુસ પીતા હતા, એમને આગ્રહ કરીને તમે પાયો અને તમે એને પીવા ના દીધો. સ્વામી કેવી રીતના પીવા જાય? સ્વામી કે આપણું એઠું હતું. મેં કીધું બાપા એમાં એઠું શું હતું? તમારું હોય તો એને રગે રગ પ્રસાદી નીકળી જાય. સ્વામી કે આપણને મળ્યા, બેઠા, વાતચીત કરી, દર્શન કર્યા, એમને રગે રગમાં પ્રસરી ગયો.
એક વાર હવે મારે કહેવું છે જે વંશજની અંદર આવા પવિત્ર સંકલ્પો થયા છે અને કાર્ય થયું છે એનું કાર્ય કંઈક જુદું છે. જેમ જેમ તમે આગળ જતા ગયા હવે આગળ દેખાડશે કે એક રાજા મહારાજા મળતા ગયા અને એની પાછળ પણ હવે હું આખો હું તમને દ્રશ્યની વાત કરું છું પહેલા કે જયારે 97 ની અંદર જેને જેને કાંઈ પણ ઇતિહાસની ખબર એને ખબર હશે કે એ સમયની અંદર ત્યાં પૂજા પાઠ તમારે આ ઇમેજીસ લઈ જવા પણ અઘરું હતું. એમાં આબુધાબીમાં તો ટેકનિકલી અશક્ય. મૂર્તિ લઈ ગયા હોય તોય બધા જ પ્રશ્ન હતા કે કાયદા કાનૂની વાત. એવું નથી કે ખોટું કરે કે સાચું કરે છે, એમાં આપણે નથી પડતા, પણ અશક્ય હતું. જયારે અમે આબુધાબી જવાના હતા ને, હું પરિસ્થિતિ કહી દઉં છું પછી તમને મંદિરનો મહિમા સમજાશે. આબુધાબી જવું કે નહીં એવું રોજ રાતે પ્રમુખ સ્વામી જોડે ચર્ચા ચાલે. ક્યાં દુબઈમાં સ્વામી આરામ કરવા જાય ને બધા કે આપણે આબુધાબી જવું કે નહીં, તો કોક કે ના બાપા ન જવાય, કોક કે જવાય. બધા કે સ્વામી જઈએ ને તો આપણે 3 જણા જવાય, જાજુ સમૂહ ના જવાય. એક કામ તો આટલા બધા ભગવાદારી જોવાય કોઈ પ્રશ્ન. જે જગ્યાએ ભૂમિમાં ભગવાદારી સાધુ નથી જોયા, જે સમયે ઘણા બધા મોટા મોટા માનદાતા સાધુઓ કસ્ટમમાંથી કોટ પેન્ટ કરીને પસાર થાય પછી ભગવા પહેરતા, આ ફેક્ટ છે. એ પરિસ્થિતિની અંદર સ્વામીશ્રી પ્રવેશ્યા હતા. 97ની સાલ છે. આબુધાબી જવું કે નહીં એ પરિસ્થિતિની અંદર અમે જ્યારે બાપા જોડે અમે નક્કી કર્યું કે એક ગાડીમાં 3 જણ બેસે, બીજી ગાડીમાં 3 જણ બેસે, એક ગાડી બીજી ગાડીની વચમાં 5 થી 10 મિનિટ અંતર, એક સામતા બધા સાધુ એક જગ્યાએ ભેગા ના થયો, 3 જતા રહે, ગુમ થઈ જાય, પછી બીજા 3, પછી બીજા 3. આમ આખું સિરિયલ હોય ને એના જેવું આ બધું આયોજન કર્યું હતું. જ્યાં જઈએ ત્યાં મોટેથી બોલવાનું નહીં, ચંપલ ને પગરખાઈ બહાર નીકાળવાના. ઘરની અંદર કોઈ ઘરની બારે 25 ચંપલ દેખાય તો કોઈ લાગે કાંઈક અંદર ચાલે છે તોય પ્રશ્ન લે. કેટલું સેન્સિટિવ. બાપા ને અમે 3 જણ ત્યાં ગયા. પહેલા બીજા 3 તો આવતા હતા. એમાં હરિભક્તનું ઘર નાનું જ ફ્લેટ હતો. એ ફ્લેટની અંદર આ કેબિન કહે ને આપણે આજે સાઉન્ડ કેબિન છે, એટલી સારી તો નાનું એનું રૂમ. એની અંદર બાપાનું આસન, બીજા સંતોનું તો આસન વાત જ નથી. નીચે 5-15 હરિભક્તો, પાછળ એક રૂમની અંદર થોડી બહેનો, એ જ રૂમની અંદર નાનો અન્નકૂટ, અને અન્નકૂટ બાપાના આનંદમાંની સભા ચાલતી હતી, આનંદની સભા. અને એમાં સભા પાછી કેવી, માઇક તો હતું નહીં, અને માઇક ની અંદર પણ જે ધૂન ગાનાર હોય ને, કે ધૂન તો કરી હોય ને, તો ધૂન કેવી ચાલે ખબર છે? આ કોણ? લીડ સિંગર. અને જે ગ્રુપ હતું ને, કારણ કે એનું ઘર હતું, એ તો એથી ધીરું ગાતા હતા, કારણ કે એનું ઘર હતું, સમજી ગયા ને? આ લીડ સિંગર અને એના બધા સાથીદારો, અને પાછી ધૂન તો 5 મિનિટ કરવાની. 5 મિનિટ ધૂન ચાલે તો બાપા તો આમાં ખુરશી પર બેઠા, ધીરે પ્રમુખ સ્વામીજી ના રહેવાય, હું બાજુમાં નીચે બેઠો, સ્વામી એકદમ નીચે. મને કાનમાં કે શોક સભા ચાલે છે. હા, આબુધાબીની આપણી સભા, જેમાં તમે મોટેથી સ્વામિનારાયણ નામ પણ બોલી ના શકો. અને ત્યાંથી પછી અમારે જવાનું હતું જમવા, અને જમવા અમે શશિકાંતભાઈ બેપાલ અને ત્યાં અમારે જમવા જવાનું હતું. એમાં બધાને કીધું હતું કે એક ગાડીમાં 3 જણ, પછી બીજી ગાડી 10 મિનિટ પછી, 5 મિનિટ પછી ભેગા ના થવાય, કોઈ એમાં ઊભું નહીં રહેવાનું. હરિભક્તની પણ પરિસ્થિતિ એવી કઈ હતી નહીં, કારણ કે એક સામાન્ય ફ્લેટમાં રહેતા હતા, અને લિફ્ટ પણ એમનું ભ્રમરૂપ, કારણ કે એવું ફ્લેટ, અને એ લિફ્ટની તો 3 જ જણ માં. જેવી અમારી ગાડી ત્યાં પહોંચી, બાપા નાનચંદ ને હું, અમે 3, જેવી ગાડી પહોંચી ને એટલે ઉપરથી કોઈ યુવક લિફ્ટ લઈને નીચે હુડ કરતો. અમને હતું કે તરત લિફ્ટમાં જઈને જતું રહ્યું, કારણ કે બીજી ગાડી આવી જાય, 6 એક સામતા દેખાય કોઈ પ્રશ્ન. આ બધું બહુ ટાઈમિંગ કરવું પડે એવું હતું. હવે અમારા જે દોડનો નિયમ એ ઘણી વાર બહુ અઘરો હોય છે, કારણ કે લિફ્ટમાં 4 જણ માં નહીં, 2 જણ જાય એક બારે રહી જાય. લિફ્ટનો છોકરો હોય તો અમે 3 ના જઈએ, એટલે પેલો છોકરો ગભરાઈને બારે નીકળી ગયો. બાપા નાનચંદનું અમે 3 લિફ્ટમાં ગયા. લિફ્ટમાં ગયા એટલે બાપાએ કીધું કે મને ચાંપ દાપ છે. મને ખબર જ નહીં કયો માળમાં, પણ સત્પુરુષનું આજ્ઞા અગર જીવી ને, એટલે મેં ચાંપ દાબી દીધી. કારણ કે પેલા લોકો આવે અને અમે 6 જણ ભેગા તેના કરતા જતું રહેવું સારું. લિફ્ટ ગયું ઉપર, ત્યાં સુધી પછી ઉપર ગયા ને, અને પછી જ્યાં માળે ઉભું રહ્યું કે 7મા માળે કે 6ઠ્ઠા માળે, તો જેવા માળે ઉભું રહ્યું અમે બહાર નીકળ્યા. બહાર નીકળ્યા તો પછી ચાંપ કાઢી દીધા, બીજા 3 આવી ગયા હતા.
હરિભક્તો ઉત્સાહમાં બધા નીચે લેવા ગયા કે બાપા આયા ઉપર કોઈ જ નહીં. બાપા નાનચંદ ને હું અમે 3 જ જણ. સ્વામી મને કે મને તો ખબર જ નથી, હું તમારે બારગામનો અંતર્યામી તો છું. એટલે પછી મને લાગ્યું કે ચાલો આપણે કેવી થોડી બુદ્ધિ હોય આપણે વાપરીએ કે આ એક બહાનું ખખડાવીએ. પછી આપણે પૂછીએ કે ભાઈ શશિકાંત નેપાલાનું ઘર કયું, સમજી ગયા ને? પહેલું તો એક છે ને, કારણ કે લિફ્ટ એક જ ફ્લેટમાં રહેતા કોકને તો ખબર હોય. એટલે હું જેવું બહાનું ખખડાવે મને બાપા કે ભાઈ ઉભો રહે, કારણ કે કોઈ ભૂખાવાળું નીકળશે તો આપણે 3 જ છીએ. સ્વામીની પ્રેઝન્સ તો માઇન્ડ જુઓ, કદાચ કોઈ નીકળ્યું અને તમે 3 તમે જ પાછું બહાનું ખખડાવ્યું તો તમે કેટલા કહી શકો કોણ એમ? ના થઈ શકે ને. સ્વામી કે ઉભો રહે હમણાં. એટલે અમે ધીરા ક્યાંથી ઉપરથી લોકેશન સામે બૂમ પાડી. મને કે પ્રભુ કયું બાર ને કયું ઘર? મેં ભાઈ અમે શોધીએ છીએ. પછી અમે ધીરે ધીરે નીચે ઉતરતા ગયા કે કંઈક મળે. એમાં એક જેવું બારનું હોય ને બાપા મને કે આ ખખડાવ. હવે મને મૂંઝવણ હતી, હમણાં ના પાડતા ખખડાવ અને આમાંથી મૂર્ખાવાળું નહીં નીકળે ગેરંટી કેમ નહીં? જેવું મેં બારનું ખખડાવ અંદર કહેવા આવ્યું કે કોણ, અને જેવું બાનું ખોલ્યું ને એ તો બાપા તમને કેવી ના ખબર પડી કે આપણું ઘર હતું? સ્વામી કે વઘારની વાત આવતી હતી. આપણા વઘારની વાતથી પણ તમારું ઘર, એટલે તમે ખાડ બાર ઘરે મૂકો ને બરાબર મૂકજો. તમારા ઘરના વઘારની વાતથી પણ પ્રમુખ સ્વામી તમારું ઘર શોધી શકે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ તો જુઓ. પણ આ પરિસ્થિતિ આબુધાબીની હતી. એ આબુધાબીની અંદર હવે આપણે જોઈએ ત્યાં સ્વામીને હવે હું કહું આ દુબઈથી 1997માં આવી પરિસ્થિતિ આબુધાબીની હતી. ત્યારે શારજાના રણમાં અમે ગયા અને ત્યાં શારજાના રણમાં આરતી કરીને સ્વામીને અમે આગ્રહ કર્યો કે બાપા યોગી મહારાજ લંડન ગયા ત્યારે એમની મોજડી કાઢીને એમનો પગ લંડનની ભૂમિને સ્પર્શ કરાયો હતો. તો સ્વામી તમારી મોજડી કાઢીને તમે આ રેતી ઉપર શારજાની જમીન ઉપર તમે સ્પર્શ કરો. આ સ્પર્શ કરીને સ્વામી હસતા થયું બોલ્યા કે લે આબુધાબીમાં મંદિર થયું. 1997 જ્યાં ચાલવા હરવા બોલવાની પણ પ્રશ્ન હતો, પ્રમુખ સ્વામી મહારાજ હસતા રમતા જે બોલતા તે હતું. બીકોઝ હી ટ્રસ્ટેડ ઇન ગોડ. સમાજ કહેતો હતો કે આ શક્ય નથી, નેતાઓ કહેતા હતા કે આ શક્ય નથી, વિશ્વ કે છે આ શક્ય નથી, પણ પ્રમુખ સ્વામીએ કીધું આ શક્ય છે. That's why it is possible if you believe in God. હવે આગળ આપણે ટૂંકમાં જોઈ લઈએ. સ્વામીએ જે 3 સંકલ્પ કર્યા કે ચારે બાજુ શાંતિ પ્રસરે, તમામ ધર્મ નજીક આવે, દરેક દેશ વિકાસ કરે, એવી પ્રાર્થના કરી. નેક્સ્ટ ત્યાર પછી એના આધારે ત્યાંના રાજાઓને અમે મળ્યા છે. નેક્સ્ટ રાજકુંવરોને મળ્યા છે. નેક્સ્ટ ત્યાંના મિનિસ્ટરો એક-એકને આપણા સંસ્થા અને મંદિરનો પરિચય છે. નેક્સ્ટ આ કુવૈતના તમને ખબર હોય વચમાં કુવૈતમાં 10 નાના પૂજારીઓ જેને સત્યનારાયણની કથા કરી હતી એને પૂરી દીધા હતા અને દેશ નિકાલ કર્યા હતા. એ કરનારા પોતે શ્રી છે, જેને અત્યારે આપણી ત્યાં કુવૈતની અંદર સાડી 300ની સભા થાય છે. એ બાપાની મહેરબાની કહેવાય. નેક્સ્ટ ત્યાંની પાર્લામેન્ટ. નેક્સ્ટ ત્યાંની કેબિનેટની અંદર પણ બધી રજૂઆત થઈ ગઈ. આ ખૂણે ખાંચરે ખાનગીમાં કશું થયું નથી. The whole world knows about our GATS temple. Next આ ઓમાનના મસ્કતની અંદર બહુ સુંદર મંદિર ચાલે છે. ત્યાં સભાની અંદર પણ 150 થી 200 માણસ આવે છે અને આપ સૌ પ્રાર્થના કરશો તો ટૂંક સમયમાં ત્યાં પણ સારા સમાચાર આપણને પ્રાપ્ત થશે. તો એની માટે પણ આગળ પ્રયત્ન ચાલુ છે. નેક્સ્ટ આ જો ત્યાંના સ્પીકર છે એના હાથમાં શું છે? નેક્સ્ટ આ એમિરેટ્સ એરવેઝના ચેરમેન એન્ડ ઓનર છે. નેક્સ્ટ આ ડોક્ટર જીરાની આપણે અવારનવાર વાત કરીએ છીએ. બહુ જ મોટા ડોક્ટર છે, બહુ જ નામાંકિત છે, એ કોઈમાં માનતા નથી, ચુસ્ત મુસલમાન છે. મોહમ્મદ પૈગંબરના વંશજની અંદર એમના માતુશ્રી આવે છે. એમના ઓફિસની અંદર 2 જ ફોટા છે, એક એમના પિતાશ્રીનો અને એક પ્રમુખ સ્વામી મહારાજનો. નેક્સ્ટ આ
શેખ નયાન ને આટલા મંડળો ચાલુ થઈ ગયા છે ને આ બધી જ વાત બાપા વ્હીલચેરમાં હતા અને બધી જ બાપાને વાત કરી છે કે બાપા અમે રાજાઓને મળીએ. બાપા કે મળીએ તો મંદિરની વાત કરીએ કરવી કે આપણે કરીએ તો ત્યાં કદાચ કશું કાયમી ન પણ કહેવાય. સ્વામી કે આ દુનિયામાં કોઈ કાયમી છે નહીં. દેશતા સારા હોય તો કરો, આગળ ઉપર ભગવાન જોનાર બેઠા છે. આ પ્રમુખ સ્વામીના વેમ છે. દેશતા જોઈને નહીં, ભગવાનનો વિશ્વાસ રાખીને કરો. નેક્સ્ટ જયારે સ્વામીને આ બધી વાત કરી એક વાત એક વિચાર સ્વામી જોડે પ્રસાદીનો કરાયો છે. નેક્સ્ટ અને જો સ્વામીના મુખારવિંદ ઉપર જે આનંદ છે એ જ બધું કહી આપે છે કે એમાં ભગવાન અને સંતના સંકલ્પથી બધું થાય છે. નેક્સ્ટ એક વાત સ્વામીએ લીધી છે હાથમાં. નેક્સ્ટ જે કળશ એમણે હાથ લીધો નેક્સ્ટ એ જ રાજાના હાથમાં ગયો છે. નેક્સ્ટ આવી સભાઓ જયારે દુબઈની અંદર થાય, હજારો માણસો આવે. નેક્સ્ટ રાજપુરુષો એમના દીકરાઓને લઈને આપણી સભાઓમાં આવે. નેક્સ્ટ તમને ખબર પડી જશે કે આ સ્ટેજ ઉપર શું વાત ચાલે છે. મંદિરની આ ચાલતી હતી વાત. એમાં નેક્સ્ટ આ ભેટીને અમને આપણને કીધું છે કે તમારા ગુરુને કહો કે ત્યાં તમારી મંદિર થશે અને એના આધારે આપણું આ મંદિર થયું છે. નેક્સ્ટ મંદિર થયું તેનાથી બે દેશ નજીક આવ્યા. કોઈ ત્યાં પૂછતું નથી કે મંદિરની શું જરૂર છે, કે દેવ દેશોની ઈચ્છા છે કે આ મંદિર થાય. નેક્સ્ટ મોદી સાહેબે પણ ખૂબ મહેનત કરીને જયારે એની જાહેરાત કરી 2015માં. નેક્સ્ટ શરૂઆતમાં આપણને 2.5 એકર જમીન પાડવી હતી. વિશેષ રજૂઆત કર્યા પછી જયારે આગળ ચર્ચા કરીને આપણે જે કરવા માંગીએ છીએ રજૂઆત કર્યા પછી હમણાં જેમ જાહેરાત કરી એમ 13.7 એકર સંપૂર્ણ દાન પેટે ત્યાંના ક્રાઉન પ્રિન્સે આપણને આ જગ્યા આપી છે. એમનો જેટલો આભાર માનીએ એટલો આપણે ઓછો છે. એક એની મિનિસ્ટ્રી સામેથી રસ લઈને મંદિરમાં આપણે શું કરવાના છે એની વાત ચાલે છે. નેક્સ્ટ લંડન મંદિર આવીને જોઈ ગયા. નેક્સ્ટ અને આ જે ઓર્ડર થયો છે એ રાજાનો હુકમનો ઓર્ડર શું છે? એઝ લોંગ એઝ ધ સન શાઇન્સ એન્ડ એઝ લોંગ એઝ ધ મૂન રાઇઝિસ ધીસ લેન્ડ શેલ બિલોંગ ટુ અ હિન્દુ ટેમ્પલ. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ મંદિર માટે જગા ફાળવેલી છે. નેક્સ્ટ આ પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં આપણને પ્રાઇમ મિનિસ્ટર સાહેબે કીધું કે છેલ્લા 1000 વર્ષમાં આવું થયું નથી. જેવું થયું ત્યાં તો અર્થસોલા કરીને ત્યાં કંપની છે, અર્થવર્ક્સ કરીને કંપની, જેમ અહીંયા થાય ને સામેથી આ કંપની આવીને કીધું કે જે કાંઈ અહીંયા તમારે બુલડોઝર જોઈશે, મશીનરી જોઈશે, અર્થવર્ક કરવું પડશે, પાયા ખોદાવાના છે, બધું જ અમે કાયમી માટે તમને કમ્પ્લીટ સેવામાં કરી દઈએ છીએ. આ કંપનીઓ સામેથી આવવા લાગી. એરોલિંગ કરીને કંપનીએ કીધું કે તમામ અમે સંપૂર્ણ એની ફેન્સ વાડ આ પહેલી જમીન હશે હજુ મળી ત્યારથી દિવસથી આજ દિન સુધી સિક્યોરિટીથી માંડીને બધું જ આપણને સેવામાં ત્યાંની કંપનીઓ આપે છે. નેક્સ્ટ આ તમારી પધરામણી થઈ ગઈ. જયારે ખાસ વિધિ છે ત્યારે આવજો. નેક્સ્ટ મહંત સ્વામીએ શિલાનું પૂજન આપણે ગોંડલ અક્ષરદેરીમાં કર્યું. નેક્સ્ટ અને જયારે એની રજૂઆત કરવાનો દિવસ હતો નેક્સ્ટ જે આપણે દુબઈની અંદર સભા આપણી માંડ 150 ની થતી હતી, કોણ જાણે પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામીના આશીર્વાદથી આપણી સ્વયંસેવકની ફોજ 450 ની થઈ ગઈ. ધીસ ઇઝ ધ સ્વયંસેવક ઓફ દુબઈ. નેક્સ્ટ કોઈ દિવસ બને બુર્જ ખલીફાના પ્રાંગણમાં બેસીને આપણા સમયનું આયોજન થાય છે. એન્ટ્રી ના મળે ત્યાં અને ત્યાં આયોજન થાય છે. નેક્સ્ટ દુનિયાનો મોંઘામાં મોંઘો હોલ દુબઈ ઓપેરા. દુબઈની અંદર હવા પર તમને મફતમાં ન મળે, કશું જ ન મળે. ભગવાનની દયાથી ત્યાંના સીઈઓ, એમઆર કંપનીના સીઈઓએ આખો હોલ આપણા ઉત્સવ માટે કમ્પ્લીટ સેવામાં આપ્યો.
ત્યાં રાજાના મહેલમાં પ્રથમવાર કોઈ સાધુ તો બરાબર, પ્રથમવાર કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો હોય ને તે આપણે હતા. 400 આરબો, 2 આપણા સ્વામિનારાયણ સંતો પૂજ્ય ઈશ્વર સ્વામીને અમે, અને આ તમને જે રાજાનો મહેલ દેખાય છે ને, આ તો પોયર. પોયર સમજી લેજો. એટલે પોયર એટલે તમે આવો અને તમે નહીં આમ આંગણું છે. જેટલું લાલ, જેટલું પીળું દેખાય છે સોનું છે, અને જેટલું વ્હાઈટ દેખાય છે હીરા માણેક છે. આ પોયર છે. નેક્સ્ટ, આ વેઇટિંગ રૂમ છે. સમજી જાઓ. આ તો તમે આ કોઈ ફોટા બહાર નથી આવ્યા, પણ આ વેઇટિંગ રૂમ એટલે અમે એકલા આટલા 2 ખૂણામાં બેઠા હતા કે કરશું શું અહીંયા લે. એમાં રાજાએ અને સાહેબે 400 નામાંકિત આરબો અને મહાનુભાવોની વચ્ચે જ્યારે 2 દેશના 8 કરારો થતા હતા, એમના ચરમ સીમાએ જે કરાર થયો એ આ હિન્દુ મંદિરનો કરાર થયો છે. BATS હિન્દુ મંદિર. નેક્સ્ટ આ કરાર થયા પછી જયારે અહીંયા આગળ અમે રાજાને વાત કરી ત્યારે મોદી સાહેબે પણ બહુ આનંદમાં કીધું કે અમે 2 ભાઈઓ છે. રાજાએ પણ એમાં ઉમેર્યું કે ના, આપણે 3 ભાઈઓ છે, અને તમારા મંદિરની અંદર એમને કીધું હું આવીશ, મારા દીકરા આવશે અને મારા દીકરાના દીકરા પણ આ મંદિરમાં આવશે. નેક્સ્ટ અને ત્યારે રાજાને આપણે કીધું કે અમે કેવું મંદિર કરીએ, આપણા સંસ્કારધામ કેવું કે પથ્થર શિખરબદ્ધ, ત્યારે એમણે આપણને છૂટથી અને વાલથી કીધું કે તમે શિખરબદ્ધ મંદિર કરો. આ ગુલાબી પથ્થરનું શિખરબદ્ધ મંદિર ક્યાં આકાર લઈ રહેવાનું છે એ આબુધાબીનું આપણું આ મંદિર. નેક્સ્ટ આ તો ખાલી ત્યાંની બાથરૂમનો મેં ફોટો લીધો છે, તમે ખબર પડે ત્યાંય સોનું હતું. નેક્સ્ટ જે આબુધાબીની અંદર આપણે પગરખા બારે કાઢતા ચિંતા કરતા હતા, ત્યાં આવી ગાડીઓ ઉભી રહે, ત્યાં આવા હરિભક્તો આવે નહીં, ત્યાં બધાને તમે નહીં ચાંદલા કરી શકો. અને એ જ આબુધાબીની અંદર નહીં આવું બેકડ્રોપ હોય, નેક્સ્ટ એની અંદર બધા જ ધાર્મિક નેતાઓ ભેગા થઈ, નેક્સ્ટ અને ત્યાં ચાઇના પણ રિપ્રેઝેન્ટ કરી શકે એવી પરિસ્થિતિની અંદર નેક્સ્ટ ભૂમિપૂજન થાય. નેક્સ્ટ આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતાપ છે. નેક્સ્ટ ઈશ્વર સ્વામી પણ બહુ રાજી થઈ ગયા કે દિલ્હી અક્ષરધામની જમીન લીધી અને બાપાએ જયારે બધાને દંડવત કરાવ્યા તો આ ભૂમિને પણ બધા દંડવત કરજો, એવી અદભુત ભૂમિ છે. નેક્સ્ટ અને જયારે ચાઇની આરબો બધા જ ભેગા થઈ અને ભૂમિનું પૂજન કરે. નેક્સ્ટ અને ત્યાંના મહાનુભાવો પોતે ઠાકોરજી માથે ચડાવીને કહે કે આ મંદિરનો ભાર અમારા શિરે છે. નેક્સ્ટ ઈશ્વર સ્વામીને હાથ સેવક તરીકે કોઈ કે કોઈ નામાંકિત વકીલ છે આદિલ કરીને આરબ, એ પોતે હાથ ધરે. નેક્સ્ટ આ જમીન તમને દેખાય છે. નેક્સ્ટ અને આ જમીનની અંદર પણ ટેક્ટોન કરીને એક કંપની છે જે 70% શારજાને પાણી પૂરું પાડે છે. એ કંપનીએ સામેથી આવીને કીધું કે આ મંદિરનું અમે દરિયામાંથી પાણી લાવી એનું મીઠું કરીને 24 કલાક મીઠું પાણી આપવાની જવાબદારી અમારા ખર્ચે અમે પૂરી પાડીએ. નો મોર. નેક્સ્ટ એમ્બેસેડર સાહેબ છે. નેક્સ્ટ મંદિર સ્થપાઈ ગઈ, કંપની ઉભી થઈ ગઈ. નેક્સ્ટ ત્યાંના રાજા એના ભાઈને મોકલ્યા દિલ્હી અક્ષરધામ જોવા માટે. નેક્સ્ટ આ શેખ અબ્દુલ્લા છે. નેક્સ્ટ ત્યાંના મોટા મોટા શેખો આવી ગયા. નેક્સ્ટ આરબોની ઘરે પધરામણી શરૂ થઈ ગઈ. નેક્સ્ટ
અને ત્યાં જયારે આપણે મંદિરનો કરાર થયો ત્યારે બે દેશ એટલે સિંગાપોર અને ઇન્ડિયાના એમ્બેસેડર હોય અને ચાઇનીઝ એના ગ્લોબલ એમડી હોય, દુનિયાના નામાંકિત જયારે આર્કિટેક્ટ મેદાનમાં આવીને કીધું કે અમારે સેવા કરવી છે, નેક્સ્ટ આ જે પાછળ લઈ જાવ રિવર્સ, આ જે ટીમ છે ને જે મંદિર બનાવવાની છે એમાં લગભગ 2 જ ગુજરાતી છે અને 2 જ સત્સંગી છે. તમામ બહારના માણસો મદદરૂપ થઈને સેવામાં જોડાઈ ગયા છે. એટલે આ જયંતિની અંદર હું તમને એ કહું છું, એવો એક રાજકોટના વ્યક્તિ ના હોય જેને આપણો સંદેશો ના પહોંચે, જ્યાં સુધી તમે આ મેસેજ લઈને ન જઈ શકો. આ દેશની અંદર પણ અશક્ય કામ શક્ય થઈ શકે તો આપણા ઘર આંગણે આટલો મોટો ઉત્સવ છે, કેમ ના શક્ય બની શકે? નેક્સ્ટ મંદિરની ડિઝાઇન્સ પણ, કોમ્પ્લેક્સની ડિઝાઇન્સ પણ 10-10 દિવસની અંદર તૈયાર, એની સ્પીડ શરૂ થઈ ગઈ છે. નેક્સ્ટ અત્યારે જે 150ની આપણી દુબઈની સભા હતી, અત્યારે આપણી દર શુક્રવારની સભા 800ની થઈ ગઈ છે. 800. આ તમારે દુબઈની સભાનો આ ફોટો છે. નેક્સ્ટ દરેક સમાજ વાળા, કે સાઉથ ઇન્ડિયન હોય, તામિલ હોય, કેરેલાઇટ હોય, કર્ણાટક વાળા હોય, બધા જ આવીને ઈશ્વર સ્વામીને કહી ગયા કે સ્વામી અહીંયા કોઈને ભગવાનની છૂટ નથી, તમારું જે મંદિર બને એની અંદર અમે ખુશીથી ભગવાન ભજવા આવશું. દરેક સમાજ વાળા એકમેક થઈને સંપથી કાર્ય કરે છે. નેક્સ્ટ આ મઝાબા છે, 95 years old, ભાટિયા છે. એટલા બધા આનંદમાં હતા કે મારી કલ્પનામાં આવતું નથી કે અહીંયા શિખરબંધ મંદિર થશે. નેક્સ્ટ ત્યાં દુબઈની અંદર જે આઇલેન્ડ બને છે અને ટાપુઓ બને છે અને પાણીની અંદર ઘર બને છે, એ બનાવનાર બહુ જ મોટો એક વ્યક્તિ છે જેનું નામ છે જોસેફ ક્લાઇન ડાયનિસ. પોતે ઓસ્ટ્રિયન છે. એને ખબર પડી, એને સદભાવ જાગ્યો અને અમને ત્યાં લઈ ગયા અને કીધું કે સ્વામી તમારે દરિયાની અંદર અંડર વોટર પહેલું BAPS નું જો સેન્ટર બનાવવું હોય તો મારા ટાપુ તમારી માટે અવેલેબલ છે. અને દુનિયાના સારા માણસોએ કીધું કે યુ હેવ ઓપન ધ ગેટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. દુનિયાની માટે પણ કમાડ ખુલી ગયા. જે અશક્ય હતું એ શક્ય ક્યારે બને છે? તો પ્રમુખ સ્વામીને એક ભગવાનમાં શ્રદ્ધા, સમાજમાં શ્રદ્ધા, ખુદમાં શ્રદ્ધા. તો આજે જયારે આપણે સ્વામીશ્રીનો જન્મ જયંતિ ઉત્સવ ઉજવવાના છે, બરાબર છે, જેને નાની મોટી સેવા લખાવી હોય હું માનું છું. કોઈ કે અને તમે આપો એ લાચારી કહેવાય. અઘરું હોય છતાં પણ તમે રેણ આપ્યું અને તમે આપી દો એ ખુમારી કહેવાય. આપણે જે સત્સંગ કરવો છે ખુમારીથી કરવો છે. તમારી પાસે સમય હોય અને તમે સભામાં આવો એ લાચારી છે. ટાઈમ છે અને તમે સ્વયંસેવકમાં આવો એ લાચારી છે. પણ સમય ના હોય અને છતાં પણ તમે સ્વયંસેવક તરીકે આવો એ ખુમારી છે. આપણે ખુમારીથી આ ઉત્સવ કરવો છે. તમારા મિત્ર હોય અને તમે કે મારે આવું છે એને તમે લઈને આવો, એ તો તમે સત્સંગની સેવા કરશો, એ લાચારીથી સેવા કરો છો. છે વ્યવસ્થા કરવા પેલો આગ્રહ કરે છે ને આવે છે. કદાચ કોઈ ન આવવા માંગતો હોય એને તમે પ્રેમથી સમજાવીને તમારી ઇજ્જત અને પ્રેમથી એને લઈને તમે આવો એ ખુમારીથી આપણે જન્મ જયંતિ ઉજવી કહેવાય. આ 98મી જે જન્મ જયંતિ છે, સ્વામીએ જે દેશ પરદેશની અંદર કાર્ય કર્યું છે એ ખુમારીથી કર્યું છે, સચ્ચાઈથી કર્યું છે. મહંત સ્વામી પણ હમણાં જ ત્યાં ગઈ, અમે ત્યાં ગોંડલ માતા એક વાક્ય કીધું, આપણા માટે સૌ માટે કોતરી દેવા જેવું છે કે જે આબુધાબીમાં કામ થયું, જે હમણાં ચાઇનાની અંદર મહારાજના ચરણાવી પધરાવ્યા બાપાના અસ્થિ વિસર્જન સ્થાને, એ શક્ય નતું. મહંત સ્વામીઓ બોલ્યા, જયારે નિર્માણીપણે અહંકાર રહિત થઈ અને નમ્ર ભાવે, સાચા ભાવથી, સદભાવથી, સત્યના આધારે આપણે કોઈ પણ કાર્ય કરશું ને તો ભગવાન આવીને કામ કરી જાય છે. આ જન્મ જયંતિ આપણે બીજા માટે નથી કરતા, પણ આપણો સત્સંગ દ્રઢ થાય. યાદ રહે, જો ખુદને તમારામાં પોતામાં તમને શ્રદ્ધા હશે તો કદાચ સિદ્ધિ ઓછી વસ્તી થાય,
પણ ભગવાન અને સંત એને નવાજશે. જો શ્રદ્ધા હશે તો ભગવાન સૌમાં શ્રદ્ધા જગાવશે, અને જો આવા દૂર દેશની અંદર પણ અશક્ય કામ શક્ય બને, કલ્પનાથી જ કાર્ય થાય, તો આ જન્મ જયંતિ આપણે કલ્પનાથી જ થાય. બીજા માટે તો બરાબર, આપણા માટે પણ થાય. કરી શકીએ એનાથી જાજુ કરીએ, મહેનત કરીએ એનાથી વધુ કરીએ, સત્સંગ કરીએ છીએ એનાથી પણ વધુ કરીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. બિલીવ ટુ અચીવ. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ભગવાન અને સંતોનું સાનિધ્ય